પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સભામાં પધારેલ સૌ મુક્તોને અંતરના જય સ્વામિનારાયણ. દાસના દાસ. સમર્થની સાધુતા. હમણાં જ પ્રાણેશભાઈ સાથે હતા ત્યારે વાત ચાલતી હતી. મેં એમને એ જ કીધું, મેં કીધું 1999થી સ્વામીજીએ યોગમાં લીધા તો અત્યાર સુધીમાં તો આપણે કેટલા બધા પ્રકાશનો બહાર આવ્યા, બધા જ અદ્ભુત છે એકથી એક મહિમાના. પણ મેં કીધું મારા માટે સૌથી અત્યાર સુધીનું કોઈ એમ ફેવરેટ પુસ્તક કે જે એક જ વાર વાંચીને આમ હૃદયમાં આરપાર ઉતરી ગયું હોય તો મેરું પહેલું એક સરસ એક સજાનંદ ને બીજું એક સમર્થની સાધુતા. એટલું બધું એક ચેપ્ટર એમને વાત કરતો હતો કે વાંચીએ તો એટલો બધો આનંદ આવે છે કે બહુ કંટ્રોલ કરવો પડે છે વાંચતી વખતે, કે એક કે બે ચેપ્ટર વાંચે ને પછી પરાણે બુક બંધ કરી દેવી પડે છે કે ભાઈ જલ્દી બુક પૂરી ના થઈ જાય. કેમ કે બુક તો આટલી જ છે એટલે ફટાફટ જો પૂરી થઈ ગઈ એક દિવસમાં બે દિવસમાં તો આગળ શું કરશું. એટલે હું એ જ વાત કરતો હતો, મેં કીધું બહુ ધીરે ધીરે વાંચીએ છે પણ એ ખબર જ પડે કે આ કોઈ આ ભગવાન સિવાય કોઈ લખી શકે નહીં, એણે જ લખાવેલી બુક છે, બાકી નોટ ફ્રોમ હ્યુમન બ્રેન, એટલું તો ખબર પડી જાય. પણ એટલે જ આ પુસ્તકનું કહે ને કે સિલેક્શન સર્વમંગલ સ્વામીજીએ કર્યું અને એમાં એક ચેપ્ટર જે હમણાં થોડા દિવસથી ત્યાં પહોંચ્યો છું, ધીરે ધીરે વાંચું છું એટલે ત્યાં પહોંચ્યો છું અને એ બહુ ગમે છે એ ચેપ્ટર, એટલે એની પર જ થોડું સેવા કરશું. એ ચેપ્ટર છે સ્વીકાર્યા સૌને નિરપેક્ષ ભાવે. કે ગુરુવરીનું જે એ ચેપ્ટર વાંચ્યા જ પછી જ્યારથી વાંચ્યું ત્યારે કોન્સ્ટન્ટ એના જ ભગવાન વિચારો આપતા હતા. એમ કે એક બાજુ પ્રબોધ સ્વામીનું આખું જીવનનું કુડલ દર્શન જ થતું હતું કે કેટલું બધું નિરપેક્ષતાનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ગુરુવરી. પછી યોગાનુયોગ ભગવાને એવું કર્યું કે 2 દિવસ પહેલાં પ્રવચન સાંભળતો હતો, એમાં સ્વામીજીનું એક પ્રવચન સ્ટાર્ટ એમ જ કર્યું. આપણે તો કાંઈ એવું પ્લાનિંગ તો હોય નહીં, જે આવે સામે સ્ટાર્ટ કરી દેવાનું એમ. તો એમાં બી સ્વામીજીએ અપેક્ષા ઉપર એક પ્રવચન કર્યું હતું અને એ જ પ્રવચન ભગવાને સંભળાવ્યું એમ. અને એમાં સ્વામીજી પહેલું વાક્ય કહે છે, સ્વામી કે અપેક્ષા આનંદને ઓછો કરે છે. અને આખા પ્રવચનમાં સ્વામીજી એ વાક્ય લગભગ 15થી 20 વખત બોલ્યા કે અપેક્ષા આનંદને ઓછો કરે છે. અને પછી સ્વામીજી અલગ 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 બહુ બધા એંગલથી સમજાવ્યું એમ. એમાં સ્વામીજીએ પોતાના જીવનની બી વાત કરી, પોતાના સાધક અવસ્થાની વાત કરી. સ્વામી કે હું જ્યારે યુવક તરીકે હતો અને બાપાની સાથે એકવાર પોસ્ટની સેવામાં ગોંડલ મંદિરે હતો અને સ્વામી કે દૂર મારો એક મિત્ર સ્વામી કે કોઈ દીકરી સાથે વાત કરતો હતો. સ્વામી કે 15 મિનિટથી વાત કરતો હતો. સ્વામી કે મારી નજર એના તરફ હતી. હું હતો બાપાની સેવામાં પણ પછી મારી નજર એના તરફ હતી. સ્વામી કે મારો મિત્ર, એટલે મને વિચાર આવતો હતો કે શું કામ એનો ટાઈમ બગાડે છે, બાપા જેવા પુરુષ અહીંયા બેઠા છે એ છોડીને શું કામ ટાઈમ બગાડે છે, કેમ 15 મિનિટથી વાતો કરે છે. સ્વામી કે આવા મને વિચારો ચાલતા હતા. અને સ્વામી કે અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ યોગીજી મહારાજ સ્વામી કે એણે આમ કરીને મારી સામે જોયું અને એટલું જ કીધું, પ્રભુદાસ. સ્વામી કે હું જાગ્રત થઈ ગયો. પછી સ્વામી આગળ વાત કરી કે મને ખબર પડી ગઈ કે મારે એટલો બી ટાઈમ બગાડવાની જરૂર નથી. સ્વામી કે મને ખબર પડી ગઈ કે મારે મુક્તો પાસે આટલી પણ અપેક્ષા રાખવાની જરૂર નથી, કે એણે સ્વધર્મયુક્ત જીવન જીવવું જોઈએ. ભલે મારો મિત્ર છે પણ સ્વામી કે મને આટલી પણ અપેક્ષા રાખવાની જરૂર નથી. ખાલી આટલું જ કીધું પ્રભુદાસ. એમાં તો સ્વામીજી કે મને જે કરવાનું હતું એ ખબર પડી ગઈ એમ. બાપાએ મને જાગ્રત કરી દીધો એમ. એટલે પણ એ સ્વામીજી અપેક્ષાની વાત સમજાવતા હતા કે આટલી બી બાહ્ય દ્રષ્ટિ હોય કે આટલી બી કોઈના તરફ દ્રષ્ટિ હોય, કોઈના તરફ અપેક્ષા હોય તો બી સ્વામી કે આનંદને ઓછો કરી નાખે એમ. એટલે હું વિચારતો હતો કે સ્વામીજી એ વાક્ય રિપીટેડલી બોલ્યા કે અપેક્ષા આનંદને ઓછો કરી નાખે. એટલે હું થિંક કરતો હતો કે એનો મતલબ શું, સ્વામી કહેવા શું માંગે છે. પછી એક મહારાજે વિચાર આપ્યો કે જ્યારથી યોગમાં લીધા ભગવાને
મહારાજે લીધા અને હવે વર્તમાન કાળે ગુણાતીતે લીધા. તો જેમ સહજાનંદનો એક સહજ આનંદ છે, એક બ્રહ્માનંદ છે, એમ એમનો જે આનંદ છે એ નિરંતર આપણા આત્માના વિશે ભગવાન મૂકે છે. પણ આવા કોઈક બાહ્ય દ્રષ્ટિએ કહીને, આવા અપેક્ષા રૂપી માનને લઈને અથવા અપેક્ષાને લઈને જે બીજા માટે વિચાર ઉઠે છે ને, સ્વામી કે એ આત્માને ખતમ કરી નાખે છે, એના સુખને ખતમ કરી નાખે છે, એના આનંદને પૂરો કરી નાખે છે. એટલે એનો કહેવાનો મતલબ શું? પ્રગટ ભગવાન મળ્યા હોય છતાં પણ અપેક્ષાને લઈને ભગવાનનું 100% સુખ આવતું નથી. જેવું છે એવું સુખ આપણે નથી લઈ શકતા, એનું કારણ અપેક્ષા છે. પછી વિચારતો હતો કે અપેક્ષા ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આપણને નડે છે. એટલે પછી પહેલો વિચાર આવ્યો કે સૌથી મોટી અપેક્ષા તો પહેલાં ભગવાન પાસે જ રહે છે. પ્રાઇમરી તો ક્યાં રહે છે? ભગવાન પાસે જ બહુ બધી અપેક્ષા રહે, દરેકને રહે, રાઈટ? કોઈને જોબની હોય, કોઈને રોગ ટાળી દે એવી હોય, 10 વર્ષથી બીમારી છે, 15 વર્ષથી બીમારી છે, કોઈને એની અપેક્ષા હોય, કોઈને ધનની હોય, દેશકાળ હોય એના માટેની હોય કે ભાઈ 2 છેડા ભેગા નથી થતા, વર્ષોથી મહેનત કરીએ છીએ. અને આ પછી વિચાર આવતો કે આવી બધી અપેક્ષા હરિભક્તોને તો હોય છે, પણ આપણને બી હોય છે કે મહારાજ આનો દેશકાળ દૂર કરી નાખે, રાઈટ? પ્રભુ સાંઈ પાસે લઈ જઈએ તો ખાનગીઓ કેવી હોય 90% કે સાંઈ 15 વર્ષથી દેશકાળમાં છે, 2 છેડા માંડ ભેગા થાય છે, હવે કંઈક કૃપા કરો, રાઈટ? એટલે અપેક્ષા છે ભગવાન પાસે કે હવે આના દેશકાળ ટાળો. સાંઈ 2 મહિનાથી બેડ રેસ્ટ પર છે, રાઈટ? હવે મહારાજ ધામમાં લઈ જાઓ. તો આવી તો કેટલી બધી જાતની અલગ 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 મોટા પુરુષ પાસે બી, આપણને ભગવાનના સ્વરૂપ પાસે બી કેટલી બધી અપેક્ષા હોય છે. એ વિચાર આવતો હતો એમ. અને આવી તો કેટલી બધી એમ કે ભાઈ ગુણો આપો એની બી અપેક્ષા. પછી ઘણીવાર એવું થાય ભજન કરીએ તો કોઈક વાર ભજન કરીએ એના પછી બી દોષ ઓવરકમ ના થતા હોય કે એનું બળ ના મળતું હોય. આત્મા જે બળને પામવો જોઈએ તો એ ભગવાન કોઈ વાર ન પામે, એનું બી હશે, એનું રીઝન તો પ્રભુ સાંઈને જ ખબર. પણ એની બી અપેક્ષા રહે કે ભજન કરીએ તો બળ કેમ નથી મળતું, એ વસ્તુ ઓવરકેમ કેમ નથી થતી, એવી બી અપેક્ષા હોય. એટલે અનંત પ્રકારની અપેક્ષા આપણને હોય એમ. પછી હું વિચારતો હતો કે પ્રભુ સાંઈનું જીવન કેવું એમ, કેટલું બધું જબરજસ્ત એમ કે આટલા 52-53 વર્ષની હિસ્ટ્રીમાં જ્યારથી સંત થયા, સાધુ થયા ત્યારથી સ્વામીજી પાસે આટલી બી અપેક્ષા રાખી નથી. કોઈ પણ જાતની અપેક્ષા નહીં, કોઈ પણ જાતની નહીં એમ, નોટ ઇન એની ફોર્મ, રાઈટ? કે જેમ સ્વામીજીએ રાખ્યા છે એને સ્વીકાર્યા છે પૂરેપૂરા. કોઈ પણ જાતની કે ને કે આધ્યાત્મિક બી નહીં, લૌકિક બી નહીં, કોઈ પણ જાતની અપેક્ષા પ્રભુ સ્વામીજીએ ક્યારે સ્વામીજી પાસે રાખી નથી. અને કેવી પરિસ્થિતિ? તો કે વિપરીત પરિસ્થિતિમાં બી અપેક્ષા નથી રાખી, રાઈટ? કે જ્યારે એકદમ વિપરીત પરિસ્થિતિ હતી 9 મહિના, ત્યારે તો આપણને રહે ને કે ભાઈ હવે પૂરું કરો. આપણને બધાને 1000 વાર વિચાર આવતા હતા કે ભાઈ હવે પૂરું કરો, રાઈટ? કેટલી વાર સ્વામીને પ્રાર્થના કરતા હશું મનોમન કે સ્વામી પૂરું કરો આ ચેપ્ટર. પણ પ્રભુ સ્વામી ક્યારે એ બી અપેક્ષા નથી રાખી. પછી હું વિચાર કરતો હતો કે આપણને મોટા પુરુષ પાસે અપેક્ષા ક્યાં ક્યાં રહે છે. તો હું મારી જાતનો વિચાર કરતો હતો કે મને સૌથી મોટી અપેક્ષા સ્વામીજી પાસે ક્યારે રહી, હાઈએસ્ટ, હરિપ્રસાદ સ્વામીજી પાસે. તો જ્યારે સ્વામીજીએ દેહ લીલા સંકેલીને, ત્યારે શોક એ લાગ્યો કે સ્વામીજી વયા કેમ ગયા. સ્વામીજી એટલે એ વસ્તુ અપેક્ષા હતી કે સ્વામીજી હજી 10-15 વર્ષ રહેવા જોઈતા હતા. સ્વામીજી આટલું જલ્દી દેહ લીલા સંકેલવાની જરૂર નથી એમ, રાઈટ? તો એ બી મોટા પુરુષ પાસે અપેક્ષા હતી, રાઈટ? એ વસ્તુ અલગ છે કે સમજણ નથી કે ભગવાન ક્યારે ધરતી પરથી જતા નથી, ખાલી ફોર્મ બદલે છે, ખાલી આકાર બદલે છે. ખબર તો હતી કે પ્રબોધ સ્વામીની તો 2001થી ખબર હતી, પણ સ્વામીજી આટલી વહેલી દેહ લીલા સંકેલી લેશે એની અપેક્ષા નથી. અને એ મહારાજે તોડી ત્યારે એ સ્વામીજીનો સ્વીકાર થયો નહોતો. મેં પ્રબોધ સ્વામી આગળ બી એ જ આર્ગ્યુમેન્ટ કરેલી. મેં કીધું સ્વામીજી, પ્રબોધ સ્વામી કીધું સ્વામીજી છેતરીને વયા ગયા એમ કહીને હું રડી પડ્યો. તો કે ના, એ કોઈ દિવસ એવું કરે નહીં એમ. શું કે સ્વામીજી કોઈ દિવસ આપણને છોડીને જાય નહીં એમ. સ્વામીજી કોઈ દિવસ આપણી વચ્ચેથી જાય નહીં એમ, આપણી સાથે જ છે એમ. પણ વિચાર કરતો હતો કે એ દરેક જગ્યાએ આપણને અપેક્ષા હોય, રાઈટ? પણ વિચાર કરતો હતો કે આપણને કેટલી બધી જગ્યાએ મોટા પુરુષ પાસે અપેક્ષા રહે છે. અને બીજી બાજુ હું પ્રબોધ સ્વામીનો વિચાર કરતો હતો કે એને સ્વામીજી આગળ કોઈ જગ્યાએ આ દિન સુધી કોઈ અપેક્ષા નથી રાખી, ક્યારેય નહીં. ચલો લૌકિક સ્ટેટસની તો ના રાખી હોય, એમને ગુણાતીત છે, છુપા વર્તવા એમનો સ્વધર્મ છે, રાઈટ? પણ બીજી બી કોઈ જાતની અપેક્ષા ક્યારેય રાખી
નથી. એમણે ક્યારેય સ્વામીજીને એવી પ્રાર્થના નહીં કરી કે સ્વામીજી આ બધું પૂરું કરી નાખો, કશું જ નહીં. જેમ મહારાજ રાખે એમ, જે પરિસ્થિતિમાં રાખે 100% સ્વીકાર, 100% સ્વીકાર. તો એ વિચાર આવતો હતો કે એમ કે આપણે બી ધીરે 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 પછી આ બુક વાંચી ત્યારે જ આ સ્વાધ્યાય ચાલુ થયો. ત્યાં સુધી તો એવું જ લાગતું હતું કે ભાઈ મોટા પુરુષ પાસે અપેક્ષા નહીં રાખી તો કોની પાસે રાખશો. પછી ખબર પડી કે એ બી અપેક્ષા આપણે રાખવાની નથી. પ્રબોધ સ્વામીએ ક્યારેય સ્વામીજી પાસે કોઈ અપેક્ષા રાખી નથી. તો આપણે બી ક્યારે મોટા પુરુષ પાસે ધીરે 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 આપણી અપેક્ષાઓ ઓછી કરવી છે. એ જેમ રાખે છે એમ રહેવું છે. સુખ તો સુખ, દુઃખ તો દુઃખ, દાસના દુશ્મન હરી કદી હોય નહીં. જેમ કરશે એમ સુખ જ થશે. આપણે બી જેમ રાખે એમ, દેશકાળમાં તો દેશકાળમાં, પ્રોબ્લેમમાં તો પ્રોબ્લેમમાં, 15 વર્ષથી રોગમાં તો રોગમાં, રાઈટ. હવે એણે જેમ રાખવા છે એમ આપણે રહેવું છે. કોઈ એમની આગળથી અપેક્ષા નથી રાખવી કે આ વસ્તુ એ ઉઠાવી લે એમ. એટલે એ પહેલાં એ વિચાર આવતો હતો. પછી બીજો વિચાર આવતો હતો કે પણ પછી મને બીજો બી એક પેરેલલ વિચાર આવ્યો સરોમ સ્વામી કે આપણે મોટા પુરુષ પાસે, પ્રબોધ સ્વામીએ ક્યારેય અપેક્ષા નથી રાખી, બરાબર, સ્વામીજી પાસે. પણ આપણે પ્રબોધ સ્વામી પાસે અપેક્ષા રાખીએ છીએ ને, તો એને એવી અપેક્ષા નથી કે આ કેમ મારી પાસે અપેક્ષા રાખે છે, રાઈટ. એનો આપણી સાથેનો સહૃદયતા કેવી છે, કે સુરત ભાવ કેવો છે કે આપણી અપેક્ષા પૂરી બી કરે છે પાછી. એમણે આખી લાઈફ સ્વામીજી સાથે નથી રાખી, પણ આપણે એની પાસે રાખીએ તો એને પાછી પૂરી બી કરે છે. એ આમ વિશેષ દર્શન થયું એમનું. તો આ વખતે વિચરણમાં, બોમ્બેમાં વિચરણમાં પ્રબોધ સ્વામી પધાર્યા હતા 14 દિવસ. તો એક સરસ એક પ્રસંગ જાણવા મળ્યો. એક દીકરાનો, યશ કરીને દીકરો છે, યશ પૂનમ કરીને, હિન્દી ભાષી છે. એણે પોતાનો પ્રસંગ કીધો. એ ઓક્ટોબર નવેમ્બર મહિનાથી આઈટી ફિલ્ડમાં છે. સત્સંગમાં નવો આવ્યો છે, થોડો વખત થયો છે, સવા ભરતો થયો છે. એટલે આઈટી ફિલ્ડમાં છે. એટલે એ જોબ ગોતતો હતો. ઓલરેડી જોબ હતી એક, અને બીજી ચેન્જ કરવા માટે જોબ ગોતતો હતો. ઓક્ટોબર નવેમ્બર મહિનાથી જોબ ગોતતો હતો. ઘણી બધી જગ્યાએ એપ્લાય કર્યું, પણ એની એક ડ્રીમ કંપની હતી, જેપી મોર્ગન કરીને, બહુ મોટી બેંક છે, ઇન્ટરનેશનલ બેંક છે. એ એની ડ્રીમ કંપની હતી, કેમ કે એના અમુક ફ્રેન્ડ્સ ત્યાં કામ કરતા હતા. એટલે એને બહુ ઈચ્છા હતી કે હું ત્યાં જોબ કરું એમ. એટલે એણે 2-3 વાર અપ્લાય બી કર્યું હતી કંપનીમાં, અલગ અલગ રિસોર્સિસથી, પણ એને કોલ જ ના આવે ઇન્ટરવ્યૂ માટે. અને એને આમ કહે ને કે આમ એકદમ ઓલું થઈ ગયું હતું એમ, કે બસ મારે ત્યાં જ જોબ કરવી હતી. આમ અંદર એકદમ સ્ટ્રોંગ ડિઝાયર થઈ ગયું હતું. એટલે પછી સમયમાં, જાન્યુઆરી સમયમાં ભરૂચ આવવાનો હતો. એટલે સભામાં આપણે વાત થઈ હોય કે ભાઈ સમયમાં આવી અને કોઈ બી શુભ સંકલ્પ હોય ને પ્રાર્થના કરીએ તો ભગવાન એ સંકલ્પ પૂરો કરે. એટલે એણે આ વાત સાંભળી હશે. એટલે જ્યારે સમયમાં ભરૂચમાં આવ્યો ત્યારે એણે પ્રબોધ સ્વામીજી જ્યારે આસન રથ પરથી આવ્યા, ફ્લોટ પરથી આવ્યા ને પછી આસન પર બિરાજમાન થયા, ત્યાં મનોમન એણે પ્રાર્થના કરી કે હે પ્રબોધ સ્વામીજી, મારી આ ડ્રીમ કંપની છે જેપી મોર્ગન, એમાં મારે જોબ જોઈએ છે. મને ઇન્ટરવ્યૂ કોલ બી નથી આવતો, મેં ઘણીવાર એપ્લાય કર્યું. તો એ પ્રભુ સ્વામી ખાલી એવી કૃપા કરો કે મને ત્યાં ઇન્ટરવ્યૂનો કોલ આવી જાય. એક વખત ખાલી કોલ આવી જાય ને પછી બહુ વાંધો આવશે નહીં એમ. પછી તો આગળ જોવાઈ જશે એમ, જોઈ લેશું એમ કરીને દિલથી પ્રાર્થના કરી, મનોમન પ્રાર્થના કરી. પછી સમય અપાઈ તો ઘરે ગયો અને એક્ઝેક્ટ ચોથા દિવસે એને એ કંપનીમાંથી કોલ આવી ગયો, રાઈટ. એટલે એકદમ રાજી થઈ ગયો. જોયું, અપેક્ષા પૂરી થાય કેવા આપણે રાજી થઈએ. આપણો તો પ્રસંગ નથી તોય રાજી થઈએ, રાઈટ. હવે આપણો સ્વભાવ જ છે આ તો. એટલે એકદમ રાજી થઈ ગયો કે જો પ્રાર્થના કરી અને પ્રબોધ સ્વામીજીએ સામેથી, આટલા વખતથી કોલ નહોતો આવતો અને સામેથી કોલ આવ્યો અને એચઆરમાંથી ફોન આવ્યો કંપનીના. હવે એ કંપનીમાં આપણા લગભગ 25 દીકરાઓ જોબ કરે છે, એટલે આપણને ખ્યાલ છે એનું આખું કઈ રીતનું છે. એટલે બહુ બધા રાઉન્ડ્સ થાય, 1 મહિનો લાગે ત્યાં જોબ મળતા. 7 રાઉન્ડ થાય ઇન્ટરવ્યૂના અને બહુ ટફ છે ત્યાં, પણ 1 મહિનો તમને ટોટલ પ્રોસેસને લાગે. એચઆર વાળીએ કીધું કે જો ભાઈ આ મારા માટે અર્જન્ટ ઓપનિંગ છે અને 3 રાઉન્ડ અમે કરશું અને એક જ દિવસમાં 3 રાઉન્ડ પતશે અને અમે તને બીજા 2-3 દિવસમાં, વર્કિંગ ડેઝમાં જણાવી દઈશું કે તારું સિલેક્શન થયું છે કે નથી થયું. તો કે ઓકે. એટલે એને ડેટ આપી કે આ દિવસે તારા 3 ઇન્ટરવ્યૂ છે. એટલો બધો એક્સાઇટેડ હતો, આગલે દિવસે રાત્રે તો સૂતો જ નહીં, રાઈટ, કે નેક્સ્ટ દિવસે આ કંપનીમાં મારો ઇન્ટરવ્યૂ છે. પ્રિપરેશન કર્યું બધું પ્રોપર, એકદમ વ્યવસ્થિત. નેક્સ્ટ દિવસે ઇન્ટરવ્યૂ ચાલુ થયો. પહેલા 2 રાઉન્ડ બહુ વ્યવસ્થિત પતી ગયા. 3rd રાઉન્ડ એનો કોડિંગ રાઉન્ડ હતો, જ્યારે આઈટીમાં એને ખબર હોય કોડ લખવાનો હોય. એમાં એને 45 મિનિટનો ટાઈમ આપ્યો હતો. 30 મિનિટ્સ થઈ ગઈ અને બહુ પ્રોપર લખતો હતો, બહુ વ્યવસ્થિત એને ફાવતું હતું ને હી વોઝ ડુઈંગ ઇટ વેલ. છેલ્લી 15 મિનિટ બાકી હતી અને એચઆર વાળા બીજા 2 એન્ટર થયા અને કીધું કે હવે રહેવા દે, હવે આપણે આગળ નથી કરવું.
ઓલાને શોક લાગ્યો કે ભાઈ અચાનક શું થયું, બધું બરાબર છે, હજી 15 મિનિટ બાકી છે. તો કે નો, નોટ રિક્વાયર્ડ, ઇટ્સ ઓકે. અને કીધું હવે યુ કેન લીવ નાવ, તું હવે જઈ શકે છે. એટલે પછી એ દીકરો વયો ગયો. ઇન્ટરવ્યૂ તો બધા સારા ગયેલા એના, પણ આ છેલ્લા રાઉન્ડમાં એને આવી રીતે મોકલો ને એટલે થોડો શોક તો લાગ્યો. 2 દિવસ રહીને, એટલે સોરી, બીજા દિવસે ત્રીજા દિવસે ફોલોઅપ કરતો હતો. HR વાળાને ફોન કરે, કન્સલ્ટન્ટને ફોન કરે, જવાબ ના આવે. 2 વીક સુધી આ ચાલ્યું, 2 અઠવાડિયા સુધી આ ચાલ્યું. અને 23 તારીખે શુક્રવાર હતો, ફ્રાઈડે, એ દિવસે એને મેલ આવ્યો JP મોર્ગનમાંથી કે ભાઈ તારું સિલેક્શન નથી થયું, સોરી, ધ પોઝિશન ઇઝ ફૂલ, અને નેક્સ્ટ ટાઈમ ક્યારે બી ઓપનિંગ આવશે તો અમે તને કન્સિડર કરશું. ત્યારે આ વખતની પોઝિશન ફૂલ થઈ ગઈ છે. એ મેલ બી એની પાસે છે ને મને બી મોકલ્યો છે, મારા મોબાઈલમાં બી છે. એટલે એનો એ દિવસ એનો ના આવી ગઈ. 23મી જાન્યુઆરી શુક્રવાર હતો, અરે ગુરુવાર હતો, સોરી, 25 તારીખે શનિવાર હતો. એટલે એ એકદમ ડિસઅપોઇન્ટ થઈ ગયો, એકદમ ઉદાસ થઈ ગયો કે યાર મારી ડ્રીમ કંપની આટલી મહેનત કરી હતી અને પ્રભુ પ્રાર્થના કરી હતી, ઇન્ટરવ્યૂ થયો અને છેલ્લે સિલેક્ટ નહીં થયો. એટલે એને એક મિત્ર છે, એને સત્સંગમાં લાવેલો, ધ્રુવ કરીને છે. એટલે એણે એને વાત કરી કે આવું આવું થઈ ગયું યાર, મારો ઇન્ટરવ્યૂ થયો, 3 રાઉન્ડ બધું થયું અને છેલ્લે મને ના પાડી દીધી. એટલે પછી એણે કીધું કે આવી રીતે મેં પ્રભુ સાંઈ, એટલે ઓલાએ પૂછ્યું તે પ્રભુ સાંઈ શું પ્રાર્થના કરી હતી ભરૂચના સમય આ વખતે મનમાં? તો કે મેં એવી પ્રાર્થના કરી, સાંઈ મને ઇન્ટરવ્યૂ સુધી પહોંચાડી દો, પછી હું આગળ જોઈ લઈશ. રાઈટ. એટલે ઓલાએ કીધું કે જો આ લોચો માર્યો તે, આ ભગવાનને આ જ પસંદ નથી યાર. ધ મિનિટ આપણે કહીએ હું જોઈ લઈશ એટલે ભગવાન કે હવે તું જો, હવે તું કેમ જોવે છે હું જોઈ લઉં છું. રાઈટ. આને તો એને અનાદિનું વેર છે. રાઈટ. એ તો આપણને ખબર જ છે કે એ વસ્તુ તો સ્વામીજી હોય કે પ્રબોધ સ્વામીજી, એ વસ્તુ તો એમને અનાદિની દુશ્મનાવટ છે. હું જોઈ લઈશ એટલે કે ભાઈ એની ટેરિટરીમાં ઘૂસ્યા ને એટલે પછી ના ચાલે. હાથ જોડો તો બરાબર છે, એની ટેરિટરીમાં નહીં ઘૂસવાનું. રાઈટ. એટલે એણે કીધું, ઓલાએ કીધું જો તે આ લોચો માર્યો, ત્યારે માંગ્યું જ તું તે બરાબર, તો પૂરું મંગાય ને. રાઈટ. અધૂરું કામ માંગ્યું? તારે એવું જ કેવું જોઈએ ને, સ્વામી મને ત્યાં જોબ અપાવી દો, ઇન્ટરવ્યુ સુધી પહોંચાડવાનું હું કામ માંગ્યું અડધું? રાઈટ. ઓલો કે હા એ બરાબર, એને રિયલાઇઝ થયો આ લોચો માર્યો. તો કે હવે કાંઈ નહીં, 25 તારીખે હરિહૃદય યુવા મહોત્સવ છે, પાછા પ્રભુ સ્વામી આવે છે. રાઈટ. 25 તારીખે બોમ્બેની ધરતી પર પ્રભુ સ્વામી બહુ મોટો સમયો કર્યો, હરિહૃદય યુવા મહોત્સવ બોરીવલીમાં, લગભગ 12,000 જેટલા ભક્તો હતા. એટલે બહુ ભવ્યાતીત ભવ્ય. આપણે બી આટલો મોટો સમયો આપણે બી પહેલી વાર જ કર્યો. રાઈટ. કે સ્વામી ધરતી પર ધરા પર હતા ત્યાં સુધી આખા બોમ્બેનો મોટામાં મોટો સમયો કર્યો હતો એ ગોરેગાંવ મંદિરના ખાતમુહૂર્ત વખતે છેલ્લા, એટલે જ્યારથી સ્વામીજી જ્યારથી કે ને કે સ્વામી બોમ્બે આવતા ત્યારથી લઈને આ 2018 કે 19ની સાલમાં હતો, મને એક્ઝેક્ટ યાદ નથી, 18ની સાલમાં કે 19ની સાલમાં હતો. અને એ ટાઈમે 8,000 ભક્તો આવેલા. કે હું રસોડા ડિપાર્ટમેન્ટ હોય એટલે ખબર હોય એક્ઝેક્ટ કેટલા જઈમાં હોય. રાઈટ. 8,000 ભક્તો આવેલા, અને આખા બોમ્બેથી બધેથી, ભાંડુપથી લઈને વિરાર સુધી. અને આ વખતે ખાલી આપણે 4 ઝોનમાં સભા ડિવાઈડ કરી હતી. એક ભાંડુપની, ઘાટકોપરની, બોરેલી કાંદિલીથી લઈને દહીસરથી લઈને સાંતાક્રુઝ સુધી, અને આ બાજુ વસઈ વિરારની અલગ. તો ખાલી આ બોરીવલીની આજુબાજુના ઝોનની સભામાં 12,000 ભક્તો આવ્યા. રાઈટ. એટલે હવે એ ખબર જ પડી જાય કે આ બધું રાઈટ ગ્રેસમાં ચાલે, આ બધું પુરુષ પ્રયત્ન નથી, ટોટલ સંકલ્પ જ બધું ચાલે એમ. એટલે એને કીધું કે હરિહૃદય યુવા મહોત્સવ આવે છે, પ્રભુ સાંઈ પધારવાના છે, તો હજી એક ચાન્સ છે. બોલો કે હા. ઓલો બી એલર્ટ થઈ ગયો. 2 દિવસ પછી, એટલે ગુરુવાર હતો ને શનિવારે સભા હતી મોટી, એટલે એમાં બી પ્રભુ સ્વામીની એ આવીને બેસી ગયો હતો સભામાં ટાઈમ પર, અને અનુભવ તો થઈ ગયેલો એક પહેલાં 5 તારીખે. રાઈટ. એટલે પ્રભુ સ્વામી વિન્ટેજ કારમાં એન્ટ્રી થઈ, એન્ટ્રી સોંગ વાગીને એન્ટ્રી થઈ, એટલે એકદમ દિલથી પ્રાર્થના કરી, આમ દર્શન કર્યા અને પ્રાર્થના કરી કે સ્વામી કાંઈ બી થાય, હવે મને આ કંપનીમાં હવે મારે જોબ કરવી છે, JP મોર્ગનમાં મને અહીંયા સિલેક્ટ કરાવી દો. અને હૃદયના ભાવથી પ્રાર્થના થઈ હશે. જેવી પ્રાર્થના પતી બધું પ્રોત્સાહી ગયા, આખી સભા બહુ ફાઇન થઈ ગઈ, બધું સરસ, એણે લાભ બી લીધો સરસ. અને 26 તારીખે રવિવાર હતો, 27 તારીખે સોમવાર હતો, 28 તારીખે મંગળવારે એને મેલ આવ્યો કે યુ આર સિલેક્ટેડ ફોર ધીસ પોઝિશન, ને તને હમણાં HR નો ફોન આજે આવશે ફોર સેલરી નેગોશિએશન. એકદમ શોક. 2 મેલ એની પાસે છે અત્યારે એના મેલ બોક્સમાં. શુક્રવાર વાળો બી મેલ છે જેમાં એને રિજેક્ટ કરેલો એ જ કંપનીમાં, અને મંગળવાર વાળો મેલ છે જે એને કહે છે તું સિલેક્ટ થઈ ગયો છે,
જે પોસિબલ જ નથી આ કંપનીમાં. કહું ને આપણે 25 દીકરાઓ છે, આપણને ખબર છે, એકવાર તમે ત્યાં તમને મેલ આવી જાય ને તમે સિલેક્ટ નથી ત્યાં, 6 મહિના સુધી તમે ફરી એપ્લાય બી ના કરી શકો. 6 મંથ સુધી એનું રૂલ્સ છે ને, તમે બીજી વાર એપ્લાય ના કરી શકો 6 મહિના સુધી. અને મંગળવારે એને આવી ગયો અને થોડી વારમાં તો એને એચઆરમાંથી કોલ આવી ગયો કે તું સિલેક્ટ થઈ ગયો છે. હવે એણે ભગવાન કેવા છે, એટલે એણે ઓલું જ્યારે ઇન્ટરવ્યૂ પહેલો રાઉન્ડ આપ્યો ને ત્યારે પૂછવું હોય કે તારી સેલરી એક્સપેક્ટેશન કેટલી છે, એટલે એણે કીધેલું કે બિટવીન આઈ થિંક કે બિટવીન 19 to 21 lakhs, 19 થી 21 લાખની વચ્ચે આઈ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધીસ પોઝિશન, કે આ પોઝિશન માટે આટલી સેલરી મને બરાબર લાગે છે, હું આ સેલરી પર કામ કરી શકીશ. તો ઓલી HR વાળાએ કીધું કે તે તારા પેપરમાં લખ્યું છે ઓલામાં કે 19 થી 21 lakhs, તો કે હા બરાબર છે. ભગવાનનો પ્રવેશ કેવો હોય, ભગવાન કહે ને દેતા હોય તો છપ્પડ ફાડ કે. એટલે HR વાળી કે 19 બી નહીં, 20 બી નહીં, 21 બી નહીં, હું તને 22 લાખ ઓફર કરું છું અને પ્લસ હું તને 2 લાખ રૂપિયા જોઈનિંગ બોનસ આપું છું, એટલે તારી સેલરી 24 લાખ રૂપિયા. ઓલો છોકરો તો એકદમ આમ ગડગડો થઈ ગયો. 19માંથી 21 માંગ્યા, માણસ 19 થી 21 માંગે તો 19 આપે કે 18 આપે, ભાઈ જોઈન કરવું છે 18 આપીશ, રાઈટ. અને આણે સીધા 24 લાખ કરી આપ્યા. ત્યારે પછી દીકરો બોલ્યો કે પ્રભુ સ્વામીજી કેવા છે, એમ કે મારી એક ભૂલ થઈ માંગવામાં તો બીજો ચાન્સ આપ્યો અને એમાં બી પછી ભગવાને કૃપા કરી નાખી. એટલે મને વિચાર જ્યારે બુક વાંચ્યો ને ત્યારે વિચાર આવ્યો કે પ્રભુ સ્વામીજી પોતે આખી લાઈફ સ્વામીજી આગળ કોઈ અપેક્ષા રાખી નથી, પણ આપણા જેવા મુક્તો ક્યારે એમની પાસે અપેક્ષા રાખે છે તો એનો આપણી સાથેનો સુરત ભાવ કેવો છે, કે એની આપણી સાથેની ભક્તવત્સલતા કેવી છે, કે એ આપણી અપેક્ષા જે યોગ્ય હોય એને પૂરી પણ કરે છે. ક્યારે એવું નથી કહેતા કે આવી અપેક્ષા કેમ રાખી, એવું કરતા નથી. કેવા પુરુષ હશે, રાઈટ. મને વિચાર આવતો હતો કે એને આપણી મનોસ્થિતિ કેટલી બધી ખબર છે, આપણને કેટલા સમજી શકે છે. પ્રભુ સ્વામી આપણને કેટલા સમજી શકે છે, બોલો. આપણા હૃદયના બધા ભાવો હોય, ઊંચા નીચા થતા હોય બધા, રાઈટ, તો એ બધા ભાવને એ સમજે, એ બધા ભાવને સમજે અને એને એક્સેપ્ટ કરે. એવી અપેક્ષા ના રાખે કે આવું કેમ વિચારે છે, નિષ્કામાં આવું કેમ વિચારે છે, કે આ કેમ આવું વિચારે છે, આટલા વર્ષના સત્સંગ પછી એને આવું ના વિચારવું જોઈએ. એવી પ્રભુ સ્વામી કોઈ દિવસ, મારા તો કેટલા બધા પ્રસંગો છે, કોઈ દિવસ એવી અપેક્ષા નથી રાખી કે પ્રભુ સ્વામી સાથે એક સંબંધ એવો છે કે જે હોય કહી દઉં, એમ ફ્રસ્ટ્રેશનનો વિચાર આવે તો એ બી કહી દઉં, કોઈને આમ કરવાનો વિચાર આવે તો એ બી કહી દઉં. ક્યારે એવું નથી કીધું કે આવો વિચાર કેમ કરે છે. એ એટલું બધું આપણા હૃદયને સમજે, દરેકના હૃદયને એ સમજે, રાઈટ. તો એ જે એની આપણા આત્મા સાથેની સહૃદયતા છે, રાઈટ, એ અનપેરેલલ છે. પોતે નિરપેક્ષ છે પણ છતાં બી આપણી અપેક્ષાઓ પૂરી કરે છે. એ આખી એક કહે ને કે એનું કંઈ, એ તો શ્રવણ સ્વામી સમજાવી શકે, પણ એ આખું વસ્તુ જ આખી અલગ છે, એમ કે એ આપણે ઓલું ના કરી શકીએ, એમ વિચારી જ ના શકીએ એવી વાત છે. પછી આગળ વિચાર આવતો હતો એમ. એક તો થઈ ભગવાન સાથેની અપેક્ષા, પછી બીજી ક્યાં આવે અપેક્ષા? ભગવદી પાસે, રાઈટ. કે ભગવદી પાસે બી બહુ બધી અપેક્ષા હોય. આપણા લીડરો હોય, આપણા કાર્યકર્તાઓ હોય, આપણા પ્રાદેશિક સંત હોય, એની પાસે બી આપણને બહુ બધી અપેક્ષા રહેતી હોય કે મારું ધ્યાન રાખે, રાઈટ, મને ફોન કરે, મને કંઈ થયું હોય તો મને મળવા આવે, મારી સાથે વાત કરે, મારો પ્રોબ્લેમ સોલ્વ કરે. પણ કદાચ મનમાં તો આવા વિચારો આપણને પણ આવ્યા જ હશે. એમ ભગવતી માટે બી આવા વિચાર આવી જાય કે આપણને પૂછ્યું નહીં, આપણને બાયપાસ કરી નાખ્યા, આ મિટિંગમાં મને બોલાવ્યો નહીં, રાઈટ, આ ના કર્યું. કેટલી બધી અપેક્ષા હોય. ભગવતી બી આગળ આપણને બહુ બધી અપેક્ષા હોય, રાઈટ. હમણાં એક દીકરો છે, બહુ નાનો દીકરો છે, તો 12માની એક્ઝામ આપી છે, હજી એટલી બધી મેચ્યોરિટી બી નથી. એણે કંઈક હમણાં એના ઘરમાં કંઈ પ્રસંગો બન્યા હશે તો બધું નસ કાપી નાખીને એવું બધું કર્યું. પછી એને બધાને ફોટા મોકલા. એટલે પછી હમણાં 2 દિવસ પહેલાં દીકરો મળવા આવ્યો હતો, 1-1.5 કલાક બેઠો હતો, એનો લીડર એને લઈને આવ્યો હતો. ત્યારે એ દીકરાએ વાત કરી, એ કે આ ફોટા મેં બધાને મોકલા, રાઈટ, મારા લીડરને મોકલા, મારા કાર્યકર્તાને મોકલા, આને મોકલા, આને મોકલા, મને કોઈનો ફોન નહીં આવ્યો. મને કોઈનો ફોન આવ્યો નહીં કે તે કેમ નસ કાપી, તને શું થયું, રાઈટ. કોઈએ મને હજી સુધી પૂછ્યું નથી, કોઈએ મને કીધું નહીં તને શું પ્રોબ્લેમ છે. અરે હું જોતો હતો, એમ મને વિચાર આવતો હતો. મેં કીધું ભલે આ એની કક્ષાએ કહે છે, પણ આપણે બી તો મોટા પુરુષ સાથે કાં તો ભગવતી સાથે આવું જ કરીએ છીએ,
રાઈટ. આપણને બીજી રીતની અપેક્ષા હોય છે, પણ અપેક્ષા તો હોય જ છે. આપણે શું કર્યું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એણે મારું ધ્યાન રાખવું જોઈએ. એટલે સ્વામીજી બોલ્યા અપેક્ષા આનંદને ઓછો કરી દે છે. અપેક્ષા, પછી સ્વામી એવું બોલ્યા, સ્વામી કે અપેક્ષા ઓરિજિનલ આનંદને ઓછો કરી દે છે. ભગવાનનો જે આનંદ છે, બ્રહ્માનંદ છે, એને ઓછો કરી દે છે. કે એ અપેક્ષાની અંદર ભગવાનને લઈને ભગવાનનું સુખ નથી આવતું. ભગવાન મળ્યા છે છતાં એના સુખનો અનુભવ નથી થતો. એનું કારણ એ અપેક્ષાનું લેયર છે. એઝ ઇટ ઇઝ ભગવાનના સુખની અનુભૂતિ થતી નથી. પણ આવી તો કેટલી પ્રકારની અપેક્ષાઓ આપણને હોય છે. પછી બીજી બાજુ હું પ્રભુસાઈના જીવનનો વિચાર કરતો હતો કે આખી લાઈફ સરવંગલ સ્વામી ઘણા બધા પ્રસંગો કહે છે કે પ્રભુ સ્વામીના જે કોઠાઈ સ્વામી સાથેના પ્રસંગો છે કે અપ્રતિમ સ્વીકાર, જ્યાં સુધી કોઠાઈ સ્વામી ધરતી પર હતા ત્યાં સુધી એટલો બધો સ્વીકાર કર્યો છે એમનો, શાસ્ત્રી સ્વામીનો, કે હરેય આટલી પણ એમણે અપેક્ષા નથી રાખી. રાઈટ. ઘણા બધા પ્રસંગો એમના સાંભળ્યા બી છે કે એક વખત શાસ્ત્રી સ્વામીએ, એટલે આપણે લગભગ સરવણ સ્વામીના પારાયણમાં જ પ્રસંગ સાંભળેલો કે કોઈ બીજા સંતનો એક્ઝેક્ટ યાદ નથી, કે સુચેતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી હતી કે તમે સભામાં આવો, ત્યાં માંજલપુરની સભામાં, રવિ સભામાં. એટલે પછી શાસ્ત્રી સ્વામીને, એટલે કે હું શાસ્ત્રી સ્વામીને પૂછીને આવીશ, પ્રબોધ સ્વામી કે, તો કે સારું. પછી પ્રબોધ સ્વામી શાસ્ત્રી સ્વામીને પૂછવા ગયા કે આવી રીતે સુચેતન સ્વામી બોલાવે છે રવિ સભામાં, તો જાઓ. તો શાસ્ત્રી સ્વામી કે સ્વામી જાઓ, પણ આપણી રાતની સભા છે યોગી આશ્રમની, એ શરૂ થાય ત્યારે આવી જજો. એમ કે એમને ખબર કે પ્રબોધ સ્વામી હશે તો જ બધા આવશે એ સભામાં બી, એ નહીં હોય તો અડધા તો અમારા જેવા તો બધા પ્રબોધ. હું તો બહુ દિલથી કહું, જેટલી બી યોગી આશ્રમમાં લોબીમાં સભા ભરી છે ને, એમાં 90% પ્રબોધ સ્વામીને જોઈએ ને પછી જ બેસીએ. રાઈટ. એ ના હોય તો પછી વયા જ જવાનું. શાસ્ત્રી સ્વામીએ કીધું કે એ પ્રબોધ સ્વામી તમે સભા પહેલાં આવી જજો, તો કે સારું. પછી ત્યાં રવિવારની સભામાં ગયા, ત્યાં સભા થઈ, બધું થયું. પછી જમવાનું બાકી હતું પ્રબોધ સ્વામીજીને, એટલે સુચેતન બધી વ્યવસ્થા થઈ ગઈ હતી સરસ નીચે ડાઇનિંગમાં. એટલે સુચેતન સ્વામી લઈ આવ્યા કે સ્વામી આપણે જમી લઈએ. પ્રબોધ સ્વામીએ ટાઈમ જોયો કે 8 વાગી ગયા હતા. એટલે ખબર અડધો કલાક થાય ત્યાંથી હરિધામ પહોંચવા માટે, અને 8:30ની ત્યાં સભા હોય. તો કે આપણે જમવું નથી. બહુ આગ્રહ કર્યો, પણ પ્રબોધ સ્વામી નહીં જઈમાં તો નહીં જ જઈમાં, અને જમ્યા વગર નીકળી ગયા. અને 8 વાગે ગાડી નીકળી, 8, 5, 10 નીકળી હતી. 8:30 વાગે રાઈટ યોગી આશ્રમ પહોંચી ગયા. અને અહીં તો 8:30 વાગ્યાથી 9 તો ધૂન થાય ત્યાં. રાઈટ. જેમાં 90%માં ખાલી પ્રબોધ સ્વામીને 1-2 જણ જ બેઠા હોય, બીજું કોઈ નહીં, બાકી બધા 9 વાગ્યા પછી એન્ટ્રી લે એમ. પણ 8:30 વાગે પ્રબોધ સ્વામી પહોંચી ગયા, અને જમ્યા વગર ત્યાં અડેલીને થાંભલો એમનો હતો, ત્યાં ધૂન કરતા હતા. રાઈટ. તો કે એ શાસ્ત્રી સ્વામીએ આજ્ઞા આપીને, તો એટલી અપેક્ષા બી નહીં કે શાસ્ત્રી સ્વામી એટલું તો સમજે કે ભાઈ હવે વિચરણમાં ગયા હોય તો સભા થોડી જરૂરી છે, રોજ તો સભામાં હોય જ છે ને, બીજા 200 જણ છે સભામાં બેસવાવાળા. બોલ ઝીલ્યો એમ. રાઈટ. પછી હું વિચારતો હતો કે એ કેવો નિરપેક્ષ ભાવ હશે, કે આપણને બધાને ખબર છે કે ગુરુ ઋણ અદા કરીએ જે સિરીઝ બહાર પાડી, આપણે બધાએ મલ્ટિપલ ટાઈમ્સ જોઈ હશે. 35 એપિસોડ બહાર પડ્યા, અને એક એપિસોડ જોઈએ એટલે આંખમાં આંસુ જ આવે. રાઈટ. ભાવ વિભોર જ થઈ જવાય. આપણને એક અલગ દુનિયામાં જ લઈ જાય એમ, આપણે 50 વર્ષ પાછળ લઈ જાય. રાઈટ. એટલું બધું સ્વામીજીનો મહિમા ગાન હતો એની અંદર. બધું જ દર્શન પરાકાષ્ઠાએ હતું. સ્વામીજીના પીડાનું, સ્વામીજીના મહિમાનું, સ્વામીજીના સુરતભાવનું, સ્વામીની આત્મીયતાનું, એવરીથિંગ વોઝ પીક. તો ખબર હતી કે એની પાછળનું જે દાખલો છે એ ગુરુવરી પ્રબોધ સ્વામીજીનો છે. એટલે જે બી કારણો હોય, હઠમાન ઈચ્છાથી તો બધા જ પીડાય છે. તો એ જ્યારે બંધ કરાવી દેવામાં આવ્યું, વડીલોએ બંધ કરાવ્યું જ્યારે ગુરુ ઋણ અદા કરીએ એમ, ત્યારે મને વિચાર આવતો હતો કે ધારત તો પ્રબોધ સ્વામી ઇઝીલી વસ્તુ ચાલુ કરાવી શકત. એમના માટે કોઈ મોટી વસ્તુ નથી. દેશ વિદેશ બધે એટલા બધા સેવકો કે છે કે કોઈને બી કહે કે આ સિરીઝ ચાલુ રાખો તો ક્યાં પ્રશ્ન હતો. રાઈટ. કોઈ પ્રશ્ન નહોતો. અમેરિકાથી તો કરાવી શકત ચાલુ, બધી જગ્યાએ ચાલુ કરાવી શકત. પણ જેવું કીધું કે આ સિરીઝ બંધ કરી દો, રાઈટ, એવું એ સેકન્ડે એમના પછી બધાએ ઘણા બધા એપિસોડ રેડી હતા, પણ એક પણ એપિસોડ રિલીઝ નહીં કર્યો, અને એ દિવસથી સિરીઝ બંધ કરી નાખી. તો ભગવતી આગળથી, વડીલ સંતો આગળથી એટલી બી અપેક્ષા ના રાખી કે મહિમા કોનો ગવાતો હતો. એમાં 100% હરિપ્રસાદ સ્વામીનો મહિમા ગવાતો હતો. એમાં પ્રબોધ સ્વામી તો કાંઈ હતું જ નહીં, કશું જ નહોતું. એમનો પોતાનો તો એમાં એક પ્રસંગ નહોતો. રાઈટ. 100% સ્વામીજીનો મહિમા ગવાતો હતો. તો આપણને તો એવો વિચાર આવે બંધ કરાવે તો મને તો કેટલો બધો ખબર પડી ત્યારે તો મારે કેટલા દિવસ મગજ આઉટ રહ્યું કે ભાઈ તમારા બાપનો મહિમા ગાય છે, સ્વામીનો મહિમા ગાય છે, પ્રબોધ સ્વામીનો મહિમા થોડો અંદર ગવાય છે.
અને આ બધા હરિભક્તો આતુરતાથી રાહ જોવે છે દેશ પરદેશમાં. એક એપિસોડ રિલીઝ થઈને આગલા દિવસથી રાહ જોતા હોય, કાલે રિલીઝ થશે, કાલે રિલીઝ થશે, રાઈટ? એટલું બધું સુખ આવતું હતું એમાં, અને છતાં બી બંધ કરાવી દીધું. અને છતાં બી કોઈ સંકલ્પ ના ઉઠો, એક વિચાર ના ઉઠો, એક અપેક્ષાનો વિચાર નહીં કે આટલો સરસ સ્વામીનો મહિમા ગવાય છે તો આ લોકો કેમ બંધ કરાવે છે, રાઈટ? એ નિરપેક્ષ અવસ્થાની પરાકાષ્ઠા કહેવાય. નિરપેક્ષ અવસ્થાની પરાકાષ્ઠા કે પોતાના પ્રાણાધાર પુરુષનો મહિમા ગાવાનું બંધ કરાવે, અને છતાં પણ એ મુક્તો માટે જેણે બંધ કરાવ્યું એના માટે વિચાર ના ઉઠે, એને પ્રાર્થના કરવા ના જાય, એને કહેવા ના જાય. એ કેવો નિરપેક્ષ ભાવ હશે! એ અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી. અને એટલે એની કલ્પના જ આવે એવી નથી. પછી આગળ વિચાર આવતો હતો કે આ તો થયા ભગવદી. એનાથી આગળ આપણને અપેક્ષા ક્યાં રહે છે સૌથી વધારે, રાઈટ? મુક્તોમાં ઢગલો અને ઢગલો અપેક્ષા. ભાઈ ઘરમાં હોય, મંડળમાં હોય, ઓફિસમાં હોય, ક્યાંય બી હોય, ત્યાં તો આપણી પાસે બેંક છે આખી, જેમાં કરોડોની બેલેન્સ છે. એટલી બધી અપેક્ષા રહે બધા પાસેથી, દરેક જણ, નાની ઘરના પાત્રોથી લઈને બધા પાસેથી એટલી બધી, સવારથી રાત સુધી ખાલી અપેક્ષાનો વિચાર કરીએ ને કે આપણને કેટલી બધી અપેક્ષા રહે. નાની વસ્તુઓની બી કેટલી બધી અપેક્ષા રહે. પ્રભુ સાંઈનું જીવનનો વિચાર કરીએ તો ટોટલ રિવર્સ, કમ્પ્લીટ રિવર્સ. કિંચિત અપેક્ષા નહીં કોઈની પાસેથી. હમણાં બોમ્બેમાં પ્રભુ સાંઈ પધાર્યા હતા તો ઘણા બધા દર્શન થાય આપણે. સવારથી મોસ્ટલી આખો દિવસ સાથે રહેવાનો ચાન્સ મળે. તો એક પ્રભુ સાંઈની રૂમમાંથી બહાર આવે ને તો એમની રૂમનો લાઇટ પંખો બંધ કરી દે. ચલો એ તો બરાબર છે, એ પોતે બહાર આવ્યા તો બંધ કરી દે. પછી વિચરમાં જતા હોય, સમજો શૂઝ પહેરી લીધા, બધા નીકળી ગયા, રાઈટ? તો બીજી કોઈ રૂમ હોય અથવા હોલ હોય એનો બી લાઇટ પંખો બંધ કરી દે, રાઈટ? હવે આટલા બધા સેવકો હોય, બધા હોય, કેટલા આગળ પાછળ કેટલા હોય આપણને ખબર જ છે, રાઈટ? મિનિમમ 8-10 જણ તો હોય જ. આટલા દિવસમાં ક્યાંય એવું નથી જોયું કોઈને કીધું હોય કે ભાઈ બહાર આવે તો લાઇટ પંખો બંધ કર ને. પ્રભુ સ્વામી આમ પાસ થતા હોય, સમજો એમની રૂમમાંથી હોલમાં, અને સપોઝ બાજુની રૂમમાં લાઇટ પંખો ચાલુ છે ને કોઈ નથી, તો પ્રભુ સ્વામી અંદર જશે, સ્વિચ બંધ કરશે અને બહાર આવીને હોલમાં બેસી જશે. કેટલી વાર દર્શન કર્યા. પછી હું વિચાર કરતો હતો, મેં કીધું આપણે હોય તો ઘરમાં જો ભૂલે છું કે કોઈના લાઇટ પંખો ચાલુ રહી ગયો હોય સપોઝ, તો આપણે પેલા જોઈએ કોણ હતું છેલ્લે, પૂછીએ, ઇન્ક્વાયરી કરીએ, હતું કોણ? હે, બધાને પૂછીએ અહીંયા છેલ્લે આ રૂમમાં કોણ ગયું હતું, રાઈટ? તો કે આ ગયો હતો. પછી એને બોલાવીએ, બંધ કરો, રાઈટ? એને આપણે બંધ કરાવડાવ્યા. અને એટલું, એટલે મને વિચાર આવતો કે પ્રભુ સ્વામીને જાણે એવું માને કે આમ મને સેવા આપી છે સ્વામીજીએ, એવું માનીને બીજાની રૂમનો લાઇટ પંખો પોતે બંધ કરીને પછી બહાર આવી જાય, અને કોઈને સૂચન નહીં કરવાનું, કોઈને કહેવાનું નહીં, અને એની પાસે અપેક્ષા નહીં રાખવાની કે બીજા દિવસે બી બંધ કરે. એવી અપેક્ષા નહીં રાખવાની, ભલે ચાલુ રાખે, હું મને સેવા મળી ને હું કરી લઈશ, રાઈટ? એ જે વિચાર કરીએ કે કેટલું બધું, કેવું જીવન હશે ને, કેટલું બધું નિરપેક્ષ જીવન હશે. કોઈની આગળ કાંઈ નહીં, એમ મને સેવા મળી છે હું કરી લઉં. એનું કેટલું બધું વિપરીત છે, આપણું કેટલું બધું ઓપોઝિટ છે. આપણે હરેક સેકન્ડ અપેક્ષા રહે, આ કેમ નથી કર્યું, આ બરાબર નથી, ઓલું બરાબર નથી, અહીંયા મૂકવું જોઈએ, ફ્રીજમાં ખોટું મૂક્યું છે, અહીંયા આવી રીતે ના હોવું જોઈએ, ચપ્પલ અહીંયા નહીં કાઢવાના. બાપ રે, સવારથી સાંજ સુધી લિસ્ટ જોઈએ તો ઘરમાં જ કેટલી બધી અપેક્ષા હોય, એટલે કેટલી બધી. વિચાર આવે કે આપણું લાઈફ ને એનું લાઈફ કેટલું બધું ઓપોઝિટ છે. આમ બે જાણે કેમ ઈસ્ટ વેસ્ટ હોય ને એવું લાગે, કમ્પ્લીટ ઓપોઝિટ, દુનિયા જ અલગ છે એવું લાગે. પ્રભુ સ્વામી 2018ની સાલનો એક પ્રસંગ છે, આ નિરપેક્ષ ભાવે જે સ્વીકાર્યા સૌને નિરપેક્ષ ભાવે, એ જે ચેપ્ટર છે એની અંદરના જ આ પ્રસંગ હું કહું છું. 2018માં લાભ પાંચમનો સમય હતો, એવીએમમાં 5000 ભક્તો જેટલા પધાર્યા હતા, અને બહુ જબરજસ્ત સમય થયો. પછી બીજા દિવસે પ્રભુ સ્વામી સવારે વોકિંગ કરતા હતા. આગલા દિવસે રાત્રે સમય પડ્યો, અનકોટનો સમય હતો, અને પછી બીજા દિવસે સવારે વોકિંગ કરતા હતા. તો વોકિંગ કરતાં કરતાં રસ્તામાં કચરો પડ્યો હોય ને બધું, હવે આગલા સમય આટલો મોટો થયો હોય તો ઓલા વેફરના પેકેટ હોય, રેપર્સ હોય, ચોકલેટના, કંઈ ને કંઈ પડ્યું હોય એમ. તો પ્રભુ સ્વામી બધું ઉચકવા લાગ્યા, ફટાફટ. એટલે આજુબાજુ જે એક બે સેવકો હતા એ લોકો દોડીને કીધું અમે લઈ લઈએ. તો કે ના હું લઈ લઉં છું એમ કહીને રસ્તામાં જેટલું આવ્યું ને બધું આજુબાજુ જે દેખાય ને બધું લેવા લાગ્યા. પછી 2-4 જણ જોઈન થઈ ગયા ને બધું સાફ કરી નાખ્યું. ત્યારે વિચાર આવતો હતો કે હવે શું જરૂર હતી, ત્યાં તો ઓફિશિયલ એવીએમમાં હોસ્પિટાલિટીનો સ્ટાફ છે,
પૈસા આપીને સાફ કરવાળા લોકો રાખેલા છે, કેમ્પસ સાફ કરવાળા લોકો, જેને આપણે પગાર ચૂકવીએ છીએ, રાઈટ? તો આપણે તો શું કરીએ? ઓ ભાઈ જયેશભાઈ બોલાવી લો, હોસ્પિટાલિટીને બોલાવો, આ સાફ નથી થયું, રાત્રે જ કરી નાખવું જોઈએ, બોલાવી લો 4 જણને, આપણે આપણું વોકિંગ ચાલુ રાખીએ, ઓ ભાઈ સાફ કરો, રાઈટ? પણ પ્રભાવશાળીનું આખું અલગ, રાઈટ? એ પોતે જ કરે અને એણે પોતે આખું સાફ કરી નાખ્યું. કોઈને બોલાવ્યા નહીં, જેની સેવા હતી એને બી નહીં બોલાવ્યા, જે પેડ એમ્પ્લોય હતા એને બી બોલાવ્યા નહીં, કોઈની પાસેથી અપેક્ષા નહીં. એવી રીતે એકવાર 2018માં ત્યાં અમદાવાદનો સમય હશો તો એક વખત સેવા માટે પ્રભુ સાંઈ પધાર્યા હતા અને રાત્રે પછી મંદિરે આવ્યા અને વોકિંગ કરતા હતા. પરદેશવાળા બધા ભક્તો બી આવેલા. તો એ ટાઈમે લીમડાની કંઈક દાળો કાપી હશે તો એના પાન ને દાળ ને બધું રસ્તામાં પડ્યું હતું. તો પ્રભુ સાંઈ વોકિંગ કરતાં કરતાં એ બધું ઊંચકતા ગયા, દાળ ઉચકે, પાન ઉચકે. એટલે પાછળ બધા પરદેશના સેવકો હતા, બધા કીધું સ્વામી તમે રહેવા દો, અમે લઈ લઈએ. તો કે ના તમે બી લ્યો, હું બી લઉં. એમ કરતાં કરતાં થોડી વારમાં આખું કેમ્પસ સાફ કરી દીધું. એમ પછી બધાએ કીધું પ્રભુ સાંઈ તમે વોકિંગ કરો ને તમારે શું જરૂર છે કરવાની? તો કે પછી પ્રભુ સાંઈ બોલ્યા કે નાના આહા ગડથલ કરે ને તો બધા મોટા બી જોડાઈ જાય, રાઈટ? અને આખું સાફ કરી નાખ્યું. પણ ધારક તો પ્રભુ સાંઈ કહી શકતા હતા ને તમે લોકો કરી નાખો. આપણે એની પોઝિશન પર હોય અને આટલા બધા મુક્તો આપણને ફોલો કરતા હોય પાછળ, તો આપણે શું કહીએ? ભાઈ જરા સાફ કરી નાખો ને. આપણે આપણું વોકિંગ સ્ટોપ ના કરીએ, રાઈટ? પ્રભુ સાંઈનું પ્રભુ સાંઈને એવું નહીં કે એ લોકો સાફ કરે, હું કરીશ તો એ લોકો કરશે એવી ભાવના બી નહીં. હું કરી લઉં, બસ હું કરી લઉં. કેવું એમનું લાઈફ જોઈએ એમ. એમ આ સોચ પધાર્યા હતા એક વખત સેવામાં, તો સભાને બધું ચાલુ, એટલે ભજનને બધું ચાલતા હશે. એમની આજુબાજુ સેવકો બેઠા હતા, બધા જ હતા. 2017-18ની સાલનો પ્રસંગ છે. તો પ્રભુ સ્વામીને તરસ લાગી હતી, રાઈટ? તો આજુબાજુ બધા જ બેઠા છે, સંતો છે, બધા છે, એમના સેવકો બી હતા, જે બી વિજયભાઈ, રાકેશભાઈ જે બી હશે. પ્રભુ સ્વામી ઊભા થયા, કોઈને ખબર નહીં પડી ક્યાં જાય છે. આમ બહાર ગયા અને ત્યાં કુલર હતું અને કુલરમાંથી પાણી પીને આવીને બેસી ગયા, રાઈટ? સેવકો જોયા રાખે, સ્વામી અમને તો કેવું તું, અમે લઈ લેતા, એમ તમને આપી દેત. પણ એટલું બી નહીં, એમ આટલી બી અપેક્ષા હતા. કેટલી સામાન્ય વસ્તુ છે. બીજી બાજુ આપણે વિચાર કરીએ તો, રાઈટ? ઘરે પહોંચીએ એટલે પાણી લાવો, જાણે કેમ જંગ જીતીને આવ્યા હોય, સંભાજી રાજા ઓલા છાવા મૂવીમાં જીતીને આવ્યા એવી રીતે. પણ એ આપણે વિચાર કરીએ કે આપણું લાઈફ કેટલું બધું આમ કેટલું ડિફરન્ટ છે, કેટલું અલગ છે, એમ કે બધા આગળથી કાંઈ ને કાંઈ જોઈએ છે ભાઈ, બધાએ આપણી રીતે વર્તવું જોઈએ. અને પ્રભુ સાંઈનું લાઈફ કમ્પ્લીટ વિપરીત. મારે જ કરી લેવાનું છે, રાઈટ? મારે કોઈની પાસે કંઈ જોઈતું નથી. અને આવા તો પ્રભુ સાંઈના જીવનના ઘણા બધા પ્રસંગો છે. એ બુકમાં જ એક બીજો પ્રસંગ છે કે એક વખત ત્યાં પ્રભુ સ્વામીજી યોગી આશ્રમમાં લોબીમાં શાક સવારતા હતા. બહુ બધું આટલું થપ્પી હતી બધી. હવે એનું બી હું મારા જેવાનો એક્સપિરિયન્સ કહું કે જમીને પછી સહિષ્ણુ આશ્રમ જમીને આવીએ લોબીમાં, તો સભા હોય 9 વાગે ને એની પહેલાં શાક સમારવાની છે અને પેરેલલ બી ચાલતું હોય ઘણી વાર. તો આમ શાકના આમ ઢગલા જોઈએ ને તો પહેલાં ડર લાગે, ભાઈ બહુ છે આજે. પછી બેસવાનું મન થાય પણ પેલા જોઈએ કેટલા જણ બેઠા છે, રાઈટ? 5-10 જણ હોય ને તો હિંમત થાય, રાઈટ? અને પ્રભુ સ્વામીને જોઈએ ને તો તરત બેસી જઈએ. અને કદાચ કોઈ પ્રભુ સ્વામી ના હોય, વિચરણમાં હોય, તો પછી આમ કંઈક કામ યાદ આવી જાય અને પછી નીકળી જઈએ. અને પછી થોડી વાર પછી આવીને જોઈએ કંઈક બધા આવી ગયા હોય તો પછી બેસીએ, રાઈટ? કે એમ ડર લાગે ભાઈ આટલું બધું ક્યારે સુધારાય, આ તો બહુ વાર લાગે ભાઈ. પણ પ્રભુ સ્વામીને જોઈએ તો તરત બેસી જઈએ પછી. પણ એક વખત પ્રભુ સ્વામી તે શાક સમારવા માટે બેઠા હતા અને બહુ બધું શાક હતું અને એકલા જ બેઠા હતા. એટલે એક સંત આવ્યા, લગભગ સુરત સ્વામી કે કોઈ હતું, અને કીધું સ્વામી તમે ઊભા રહ્યો, તમે હમણાં ના કરો, બહુ બધું છે, હું બધાને બોલાવી લાવું તો ફટાફટ પતી જાય, ફટાફટ આ પતી જાય, એમ શાક સુધારવાનું ફટાફટ પતી જાય. અને ત્યારે પ્રભુ સ્વામી બહુ સરસ વાત કરી. પ્રભુ સ્વામી કે હું સેવા માટે બેઠો છું, ફટાફટ કરવા માટે નથી બેઠો, રાઈટ? હું તો સેવા કરવા માટે બેઠો છું. મતલબ કોઈ આવે કે ના આવે મને ફરક પડતો નથી. કેવો નિરપેક્ષ ભાવ છે. આજુબાજુ કોઈ ના આવે ને તો બી પ્રભુ સ્વામીને કોઈ ફરક ના પડે. એમને એવો વિચાર બી ના ઉઠે કે આ ક્યારે પતશે, આ બધા રૂમોમાં બેઠા છે મારા જેવા, એ ક્યારે બહાર આવીને સેવા કરશે, આટલો વિચાર બી એમને ના આવે.
અને આપણું કમ્પ્લીટ ઓપોઝિટ. આપણે તો હજી ચાલુ કરીએ ને ત્યાં, ઓ ભાઈ બોલાવો 2-4 જણને, ક્યારે પતશે, ખબર પડે જ કે નહીં, આવો આવો બધા ફોન કરીએ, જો ભાઈ અહીંયા સેવા ચાલુ છે. આપણે આપણા ફિલ્ડ પર હોઈએ, રાઈટ, કોઈ બી સમયાની સેવા કે સભાની સેવા ચાલુ હોય અને આપણે જોઈએ કે ડિપાર્ટમેન્ટમાં 10 જણા છે અને 9 નથી આવ્યા, આપણે એકલા જ છે, તો પહેલાં સેવા નહીં કરીએ, પહેલાં 10 મિનિટ ફોન કરશું, ભાઈ ક્યાં પહોંચ્યો, જલ્દી આવો, સેવા ચાલુ થઈ ગઈ. અચૂક તમે આપણે એવું જ કરશું, બધાને બોલાવશું, પહેલાં બધા આવી ગયા, બસ ચાલો હવે ચાલુ કરીએ. અને પ્રભુ સ્વામી હોય તો કોઈ આવે કે ના આવે એ સ્ટાર્ટ કરી દે, એ સ્ટાર્ટ નો અપેક્ષા. આ મારા માટે છે. ગુણાન સ્વામીએ કીધું હતું ને ગૌશાળામાં એમ કે ભગવાન સ્વામીને આ ધંધુકાબાદ માર્ગ ચલાવ્યો છે સેવાનો, એ મારા માટે છે. પૂછ્યું તો તમે આટલા ઉંમરે કેમ આટલી સેવા કરો છો, તો કે આ સેવાનો માર્ગ ભગવાને મારા માટે ચલાવ્યો છે. તો એ પ્રભુ સ્વામીના જીવનનું એઝ ઇટ ઇઝ દર્શન થાય, રાઈટ, એઝ ઇટ ઇઝ, એ જ દર્શન એમ કે એ કોઈ કરે કે ના કરે, ક્યારે થશે, ક્યારે પૂરું થશે એનો વિચાર નહીં કરવાનો. કોઈ આવે ન આવે કોઈ દિવસ વિચાર નહીં કરવાનો. પોતાના, મને વિજયભાઈ કહેતા હતા, એમની સાથે 24 કલાક હોય, આપણને બધાને ખબર, આપણે દર્શન કર્યા છે, મારા સારા મિત્ર છે. મને કે નિષ્કામભાઈ આટલા વર્ષોમાં હું પ્રબોધ સ્વામી સાથે સેવામાં છું. પ્રબોધ સ્વામી સવારે આરતીમાં મોસ્ટ સિન્સિયર, બપોરની ધૂનમાં સિન્સિયર, રાતની સભામાં સિન્સિયર, હરિધામ હતા ત્યારે બધી જ જગ્યાએ મોસ્ટ સિન્સિયર, રાઈટ. હું એમની સાથે 24 કલાક હોઉં સેવામાં. એક બી વખત એમણે મારી પાસેથી અપેક્ષા નથી રાખી કે તું બી ધૂનમાં આવ, તું બી આરતીમાં આવ, તું બી સભામાં આવ. હું જાઉં કે ના જાઉં એમની એ તરફ નજર જ ના હોય. અંતેવાસી સેવક તરફ અપેક્ષા ના હોય તો બીજા તો કોની પાસે હોય, બીજા તો કોની પાસે હોય. જે દિવસે આપણને આપણા ઘરના પાત્રો પાસે અપેક્ષા મટી જશે ને, પછી યાદ રાખવાનું કોઈની પાસે અપેક્ષા નહીં હોય, રાઈટ. જે સૌથી ક્લોઝ હોય ને એની પાસે આપણને હાઈએસ્ટ અપેક્ષા હોય. સૌથી ક્લોઝ હોય ને, દૂર ન હોય એનાથી અપેક્ષા ના હોય. કોઈ બોમ્બે વાળો હોય ને એની પાસે અપેક્ષા ના હોય, કોઈ રાજકોટ વાળો હોય ને એની પાસે અપેક્ષા ના હોય. પણ મંડળમાં, એક જ મંડળમાં હોય, સાથે સેવા કરતા હોય, સેમ ડિપાર્ટમેન્ટમાં હોય, ઘરના સેમ પાત્રો હોય, ત્યાં હાઈએસ્ટ અપેક્ષા, ત્યાં હાઈએસ્ટ એક્સપેક્ટેશન, રાઈટ. અને એ પ્રભુ સ્વામીના જીવનમાં જોઈએ તો કમ્પ્લીટ ઝીરો અપેક્ષા, જરાય નહીં. કોઈ આવે કે ના આવે, આટલા વખતથી પોતે આરતીમાં સિન્સિયર છે, આપણને ખબર છે, 50 વર્ષથી, એ બધા ઇતિહાસોની ખબર છે. એની વિશેષતા શું છે કે આજુબાજુ કોણ છે ને એ એમને ખબર ના હોય. કોઈ આવ્યું નથી આવ્યું, એમને માનવાવાળા, એમને ગુણાતીત માનવાવાળા, એમને ભગવાનવાળા માનવાવાળા સેવકો કે સંતો આવ્યા છે કે નથી આવ્યા એ એણે ક્યારેય જોયું નથી. એ ક્યારેય જોયું નથી, ક્યારેય પૂછ્યું બી નથી તું જાય છે કે નથી હતો, ત્યારે જવું જોઈએ એવું બી ક્યારેય કીધું નથી. નો એક્સપેક્ટેશન. કેવી દુનિયા હશે. એટલે સ્વામી કહે છે કે અપેક્ષા હોય તો આનંદ ઓછો થાય, ના હોય તો કુટલ સુખ ને સુખ, કોઈ વિચાર જ ના ઉઠે, એ તરફ નજર જ ના હોય તો સંકલ્પ વિકલ્પની દુનિયામાંથી જ બહાર નીકળી જાય. નો સંકલ્પ વિકલ્પ, રાઈટ. પણ મેં વાત કરીને કે પોતાનું લાઈફ આવું છે, પણ દર્શન ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે શું કે આપણી જીવદશા છે એને સમજે, રાઈટ. હમણાં જ બોમ્બેમાં જે વિચરણ હતું એમાં એક સરસ પ્રસંગ, બહુ મસ્ત પ્રસંગ છે. આપણે એક બોરીવલી ઈસ્ટના એક વડીલ છે, અમરીશ છે, કાર્યકર્તા છે, 70 વર્ષે બી ઉમંગથી દોડ્યા સેવામાં, જોરદાર, ફૂલ નિષ્ઠાથી. પાછા એમને જે સત્સંગમાં લાવેલા ને, એમના પરમ ખાસ મિત્ર જે આ કિશન માસાને જે સત્સંગમાં લાવ્યા એ પાછા સામેની સાઈડ છે. અને એણે બહુ પ્રયત્ન કર્યો કેમ કે એના થકી આ સત્સંગમાં આવેલા, પણ આ ભગતની નિષ્ઠા એવી પૂર્વના હશે તો એ ડૈગા નહીં. તો એ જે કિશન માસા છે એમના સિસ્ટર, સગા સિસ્ટર ત્યાં બોરેલી ઈસ્ટમાં જ રહે, અને એ બી રેગ્યુલર કિશન માસાને લઈને એના સગા સિસ્ટર સભામાં આવે, એમના સિસ્ટરના હસબન્ડ સભામાં આવે, આખું ઘર સત્સંગી, બધા રેગ્યુલર સભા ભરે, સત્સંગ કરે. એ કે આ ભગત નિષ્ઠાવાન, બહુ બધાને સત્સંગ કરાવ્યો, એટલે બેન જીયાજીને તો કરાવ્યો જ હોય. હવે આ વખતે એવું થયું કે પ્રભુ સ્વામીની પધરામણી હતી બોરેલી ઈસ્ટમાં, અને 23 તારીખે 23 જાન્યુઆરી યોગીજી મહારાજ સ્વધામ ગમન દિનના દિવસે સવારના વેરામાં. તો સચિનભાઈ ગડા કરીને આપણા એવીડીના સેવક છે, બોમ્બેના છે, એવીડી સેવામાં છે, વર્ષોથી હરિધામમાં બી હતા, એમના ઘરે પ્રભુ સ્વામીની પધરામણી હતી. હવે એના બિલ્ડિંગ જે છે એને અડીને બેઉનું વચ્ચેનું દિવાલ કોમન, બાજુનું જે બિલ્ડિંગ હતું એમાં આ કિશનભાઈના સિસ્ટર રહેતા હતા. એટલે એને આગલા દિવસે મેસેજ મળી ગયો હતો કે પ્રબોધ સ્વામીજી સચિનભાઈ ગડાના ઘરે
પધરામણી માટે આવવાના છે. એટલે એને ખૂબ ઉમંગ. એટલે એણે કિશનભાઈને કીધું કે પ્રબોધ સ્વામી બાજુની બિલ્ડિંગમાં આવે છે તો આપણા ઘરે પધરામણી કરાવડાવો. કિશનભાઈ કહે સીધું સારું, હું પ્રયત્ન કરીશ. એટલે ત્યાંના જે કાર્યકર્તા હતા એને વાત કરી કે આવી રીતે મારી બેન બાજુમાં રહે છે અને પધરામણી કરાવડાવો. હવે કાર્યકર્તાનો હવે આપણે તો કેવું બધું એકદમ કટોકટ ચાલતું હોય એમ, રાઈટ? કે એક તો આપણે બી ભક્તિ અદા કરવાની હોય એટલે રાઈટ પ્રબોધ સ્વામીનો થાળ ટાઈમે થવો જોઈએ, 12:30 12:30 વચ્ચે. એટલે બધું કટ હોય એમ. એ 2 કલાકની અંદર જ બધું સેટ થયેલું હોય. અને બોમ્બેમાં તમને કહો ટ્રાવેલિંગ ટાઈમ જ બહુ લાગે એમ, કે પહેલી પધરામણી પહોંચતા જ અડધો પોણો કલાક લાગે, રાઈટ? એટલે બધું કટ હતું. એટલે ઓલા કાર્યકર્તાએ કીધું કે પોસિબલ નથી, કેમ કે જો એક પધરામણી એડ કરીએ એટલે 15 થી 20 મિનિટ એડ થાય તો આગળનું પછી બધો ઠેલો લાગે અને પ્રભુ સાહેબનો થાળ મોડો થઈ જાય પછી. તો એ આ વખતે પોસિબલ નથી. એટલે ના પાડી એ કાર્યકર્તાએ કિશન માસાને ના પાડી દીધી કે નહીં થાય. એટલે પછી કિશન માસાએ એની બેનને ના પાડી દીધી. હવે એણે તો બધી તૈયારી કરી નાખેલી, એને એમ કે આવશે જ પ્રબોધ સ્વામી, રાઈટ? ભક્તોને બી શ્રદ્ધા એવી હોય ને ભાઈ, ભગવાન તો પણ, રાઈટ? એટલે પાછા એવા બધા પ્રસંગો બહુ બન્યા હોય કે આવી રીતે પ્રાર્થના કરી હોય, એવા તો 100 થી વધારે પ્રસંગો છે. પ્રાર્થના કરી હોય અને પ્રભુ સાંઈ પધાર્યા હોય પાછા. એટલે એ તો બધી ઘરે તૈયારી કરીને બેઠા બધું જ. અને ઉપરથી બિલ્ડિંગમાંથી જોવે પ્રભુ સાંઈની ગાડી આવી બાજુની બિલ્ડિંગમાં, રાઈટ? એટલે ત્યાં પધરામણી કરી. એટલે ત્યાંથી ફોન કર્યો કિશન માસાને કે લઈ આવો ઘરે. એટલે કિશન માસે પાછું ઓલા કાર્યકર્તાને કીધું કે તમે માસા તમે ટાઈમ જુઓ, આપણે ઓલરેડી લેટ છે, આગળ 2 પધરામણી છે, પછી થાળ માટે મોડું થશે, રાઈટ? તો આજે નહીં, આ વખતે નહીં, પ્લીઝ. હાથ જોડીને ઓલા કાર્યકર્તાએ ના પાડી. એનો બી કોઈ વાંક નહોતો, કેમ કે એણે બી જે પ્રમાણે નક્કી થયું હોય એ પ્રમાણે ફોલો કરવાનું હોય. એટલે પ્રભુ સાંઈ ગાડીમાં બેસીને નીકળી ગયા. એણે જોયું ઉપરથી, રાઈટ? એટલે પછી એકદમ ફ્રસ્ટ્રેટ કે ભગવાન મારા બાજુના બિલ્ડિંગ સુધી આવ્યા અને મારા ઘરે આવ્યા નહીં, રાઈટ? હવે જે કયો હોય, રાઈટ? અને અપેક્ષા બી કહેવાય અને જે કયો હોય, પ્રીતિ બી કયો, જે બી હશે, પણ એકદમ મગજ આઉટ થઈ ગયું. અને એ બેને એ ટાઈમ ત્યાં ને ત્યાં સંકલ્પ કરી લીધો, હવે મારે સત્સંગ કરવો નથી. પ્રબોધ સ્વામી મારા ઘરના આંગણ સુધી આવ્યા અને આ લોકો ઘરે ના લાવ્યા કાર્યકર્તાઓ, રાઈટ? તો હવે મારે સત્સંગ કરવો નથી. મારે હવે કંઠીએ નથી પહેરવી, મારે સભાએ નથી ભરવી, મારે ભજન બી નથી કરવું, કાંઈ નથી કરવું. સત્સંગ છોડી દેવો છે, નક્કી કરી નાખ્યું દ્રઢ. અને મગજ આઉટ ઓફ ઓર્ડર, રાઈટ? આ બધું શક્ય છે. ભગવાન હોય ને, બ્રહ્મનિયંત્રી સમાજમાં જ આવું બધું થાય ભાઈ. પ્રગટ ભગવાન ત્યાં તોડણ ફોડણ થાય, બાકી તો બધે પોષણ જ થાય, રાઈટ? પણ ભગવાન હોય ત્યાં તોડણ ફોડણ બી થાય, બધું જ થાય. અહીંયા આપણો આ માર્ગ એવો છે ને, કભી ખુશી કભી ગમ, રાઈટ? ભગવાન ક્યારે સાચવી લે ને ક્યારે તોડે, બધું ભેગું કરે. જ્યારે સાચવવાનું ત્યારે સાચવી લે, ત્યારે સુખ આપે, આનંદ કરાવે, અને જ્યારે તોડવાનું ત્યારે તોડી બી નાખે. એમ કે એમને તો કોઈ ઇમોશન્સ છે જ નહીં, એને કે આપણા જેવા ઇમોશન્સ તો છે જ નહીં ને. એટલે એ તો આત્માને જોઈને રમ્યા રાખે, જેમ રમવું એમ. એટલે પછી રાત્રે પછી સૂઈ ગયા, નક્કી કરી નાખ્યું કે હવે સભામાં નહીં જાઉં અને હવે કાઢી નાખવી છે મારે. અને રાત્રે સૂઈ ગયા. હવે આટલો મનમાં ગુસ્સો લઈને સૂતા હોય, રાઈટ? એટલે પછી ભગવાન તો કેવું દુખ્યા બી ખરા, અને હવે કે ને કે ભાઈ દુઃખ બી એણે જ પહોંચાડ્યું અને હવે એમાંથી બહાર બી એણે જ કાઢવાના. બે ડ્યુટી તો એમની જ છે, રાઈટ? કાર્ય કરવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, નિમિત્ત છે. એટલે રાત્રે સ્વામીજી પહોંચી ગયા, હરિપ્રસાદ સ્વામીજી, બે એક જ છે, પહોંચી ગયા. અને ગરમી એકદમ ગરમ મુદ્રા ગ્રહણ કરી, દર્શન આપીને કીધું સાંભળ, કાંઈ સત્સંગ બસંગ છોડવાનું નથી, કોઈ કંટી કાઢવાનું નથી. ખખડાવીને કીધું વ્યવસ્થિત, સ્વામીને ઓરિજિનલ અદામાં, રાઈટ? સત્સંગ છોડવાનું નથી, કંઠી કાઢવાનું નથી, સભા છોડવાનું નથી, આવું બધું કાંઈ કરવાનું નથી. અને એકદમ ઓલા બેન તો ડરી ગયા. સ્વામી બરાબર ખખડાઈને કહી દીધું. અને લગભગ સવારે 4 સાડા 4ની આસપાસ આ દર્શન આપ્યા. એટલે બેન એકદમ ઉઠી ગયા અને એકદમ યાદ એને સ્વામીજીએ શું કીધું. એટલે એક બાજુ આનંદ કે સ્વામી દર્શન આપ્યા, અને બીજી બાજુ ખબર આમ ઓલું થયું કે આ સ્વામી ખખડાવ્યા. અને એ જ ટાઈમે એક્ઝેક્ટ 4:30 5ની વચ્ચે એના હસબન્ડ બી ઉઠ્યા, રાઈટ? અને હસબન્ડ વાઈફ પાસે આવે છે, વાઈફ હસબન્ડ પાસે જાય છે. એ બેને એના હસબન્ડને કીધું મને સ્વામીજીએ દર્શન આપ્યા, એના હસબન્ડે બેનને કીધું મને પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા. અને પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા. કે શું દર્શન આપ્યા?
તો કે પ્રબોધ સ્વામીજી, ભક્તિ સ્વામીજી, કિશન માસા એટલે એમના એ બેનના ભાઈ અને સાથે હરિભક્તો એ બધા આપણા ઘરે આવ્યા હતા. પ્રબોધ સ્વામીની પધરામણી થઈ, પ્રબોધ સ્વામી આપણા ઘરે સભા કરી, બીજા બધા ભક્તો બી આવ્યા હતા અને પ્રબોધ સ્વામીએ સભા કરી અને ખૂબ આપણા ઘરે રોકાયા અને ખૂબ આનંદ કરાવ્યો. અને ત્યારે બેનને રિયલાઇઝ થયું કે ભલે પ્રબોધ સ્વામી સ્થૂળ દેહ ન આવ્યા પણ દિવ્ય દેહ તો આવી ગયા. રાઈટ. અને પછી એકદમ આનંદમાં આવી ગયા. હવે આ પ્રસંગ અમને કેવી રીતે ખબર પડી એ તમને એની વાત કરું છું. મને કેવી રીતે ખબર પડી એની વાત કરું છું. બીજા દિવસે નેક્સ્ટ ડે 24 તારીખે મારી પાસે એક કવર આવ્યું, સેવાનું કવર આપ્યું અને એમાં નામ લખ્યું હતું અને એમાં લખ્યું હતું દિવ્ય દેહ પધરામણી. દિવ્ય દેહ પધરામણી. એટલે પછી મેં ઓલા કાર્યકર્તાને પૂછ્યું, મેં કીધું આ શું છે દિવ્ય દેહ પધરામણી? તો કે કિશન માસાના બેને આ મોકલાવ્યું છે. પછી મેં કિશન માસાને પૂછ્યું, મેં કીધું આના ઘરે તો આપણે પધરામણી કરી નથી તો આની સેવા? પછી એણે આખો પ્રસંગ કીધો અને એણે કીધું કે પ્રબોધ સ્વામી આવવાના હતા એટલે એણે સેવાનું કવર બી રેડી રાખેલું આગલા દિવસે. તો કે પણ પછી ન આવ્યા એટલે બધું આ થયું ને પછી રાતે દર્શન આપ્યા એટલે બે સવારે સામેથી મોકલાવી આપ્યું કે આ પધરામણી થઈ ગઈ દિવ્ય દેહની આ સેવા છે. પણ વાત એ છે કે એ ભગવાન મને વિચાર આવતો હતો કે આવી આપણી અપેક્ષા હોય કે જે ના હોવી જોઈએ. રાઈટ. ભગવાનનું ઘર છે ભાઈ, ભગવાનને આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે. રાઈટ. એનું ઘર છે. રાઈટ. એને એ સમજણમાં આપણે જવાનું છે કે ભગવાનનું ઘર છે એને આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે, એની મરજી. આવે તો એ સરસ, ના આવે તો એ સરસ. પણ એવી સમજણ આપણી કદાચ નથી અને કદાચ આપણે ધોખાવાંધા કરીએ છીએ તો બી એ પહોંચી જાય છે, મનાવવા માટે પહોંચી જાય છે. એ કેટલી બધી એમને ગરજ કેટલી હશે અથવા એને આપણા આત્મા સાથેની પ્રીતિ કેટલી બધી છે કે આટલું બી આપણને દૂર જવા નથી દેતા. અણસમજણે કરીને બી આપણે દૂર જઈએ છીએ ને એને પાલવતું નથી. એને રિપેર કરવા બી પોતે જ આવી જાય છે. એ રિપેર એની ગરજ છે, એ એમની કલ્પનાતીત ગરજ છે. એટલે પ્રભુના જીવનના તો એટલા બધા પાસા છે. બધું જ પરાકાષ્ઠા હે. ગરજ બી પરાકાષ્ઠા હે, સહૃદયતા બી પરાકાષ્ઠા હે, સુરત ભાવ બી પરાકાષ્ઠા હે, નિરપેક્ષ ભાવ બી પરાકાષ્ઠા હે, દાસત્વ બી પરાકાષ્ઠા હે. બધું એક્સટ્રીમેન્ટ્સ, બધું એની કોઈ અંત આવે એવું નથી. બધા વસ્તુને એનું એમના જીવનમાં આપણને નેચરલ દર્શન થાય. પછી એક આ તો આના પરથી ઓલા પરથી એક પ્રસંગ યાદ આવ્યો કે એ 23 તારીખે પ્રબોધ સ્વામીજી બોરીવલીની ધરતી પર હતા. એટલે ત્યાં જીતેનભાઈ કરીને ત્યાંના લીડર છે. એટલે પ્રબોધ સ્વામીને જ્યાં ઉતારો હતો ત્યાં લેવા આવ્યા હતા. પછી ગાડી સાથે એસ્કોર્ટ કરીને આગળ જાય એટલે પ્રબોધ સ્વામી ગાડીમાં વિરાજમાન હતા અને જીતેનભાઈએ પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીને કે સ્વામી બધા ભક્તો બોરીવલીના રાહ જોઈ રહ્યા છે આપની, તો બધાને દર્શનના દાન આપજો અને બધાના સંકલ્પો પૂરા કરજો. જેવું આ કીધું ને, આ વાક્ય કીધું ને, એટલે આ તો ખાલી આનંદ કરાવવા માટે, કેમ કે એ મારું ને પ્રબોધ સ્વામીનું પહેલા દિવસથી ચાલતું હતું એમ આનંદ. એટલે પ્રબોધ સ્વામી તરત કીધું, એટલે હું તો નહોતો ત્યારે, પ્રબોધ સ્વામી જીતેનભાઈને કે સંકલ્પો અમે પૂરા ના કરીએ, નિષ્કામને કહેજો એ કરે. એટલે એ અમારું ડે 1થી એક ચાલતું હતું ચેપ્ટર. એટલે એના બાબતમાં કીધું કે સંકલ્પો અમે પૂરા ના કરીએ, એ નિષ્કામને કહેજો એ કરશે. પછી ઓલા જીતેનભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી બધાને સ્મૃતિ આપજો. તો કે હા એ બરાબર છે, સ્મૃતિ આપીશ. શું કે સ્મૃતિ આપીશ એમ. ત્યારે આ વાત સાંભળી પછી આ પ્રસંગ મને જીતેનભાઈએ કીધો ત્યારે મને એક જ વિચાર આવ્યો એમ કે ગુણાતીયન સ્વામી વાત શું કરી છે કે અમે તો સંકલ્પ વિકલ્પનો મંદવાડ ટાળવા માટે આવ્યા છે. તો ઓરિજિનલ આ પુરુષનું પ્રકટીકરણ શેના માટે છે? પ્રબોધ સ્વામીનું પ્રકટીકરણ શેના માટે છે? કે આપણને બધાને 100% નિરપેક્ષ ભાવમાં લઈ જવા માટે છે. સંકલ્પ વિકલ્પની દુનિયાથી પર લઈ જવા માટે છે. તુહીના પોકારમાં લઈ જવા માટે છે. તારે લઈને હું એ ભાવનામાં લઈ જવા માટે છે. રાઈટ. અને છતાં પણ હજી આપણે એ માર્ગે પાપા પગલી જ કરી છે. પણ છતાં પણ આવા એનું મિશન છે, આ એનું કાર્ય છે. પગ મળે, એક વેગ મળે, એના માટે આપણા નાના નાના સંકલ્પોમાં પણ એ
ભળી જાય છે અને એને પૂરા કરે છે. એ આખી મેં કીધું ને કમ્પ્લીટ ઓપોઝિટ છે. બીજો એક સરસ થોડાક સ્મૃતિ પ્રસંગો છે. સમય આપણે પ્રભુ સ્વામી પધાર્યા એના થોડા દર્શન કરીએ. પ્રભુ સ્વામીનું વિરારની અંદર વિચરણ હતું. તો એક દીકરો છે ત્યાં, વિરાટ કરીને છે, એના પપ્પા ટેલર છે, રાકેશભાઈ સોલંકી, આપણા અમરીશ છે. દીકરો બી સત્સંગમાં પહેલેથી ઇન્વોલ્વ છે, ભણે છે, એ તો સ્ટુડન્ટ છે. એ દીકરાએ પછી મને પ્રસંગ કીધો. પ્રસંગમાં એવું થયેલું કે એના ઘર એટલું નાનું, સ્વામી, ઘરમાં જાઓ ને એટલે ઘર પૂરું થઈ જાય. 10 બાય 10નું પણ ઘર નહીં, 100 ફૂટનું બી ઘર નહીં, એટલું નાનું ઘર. હવે એ ઘરમાં બહાર એની દુકાન. હવે એ 100 ફૂટના ઘરમાં 50 ફૂટની દુકાન અને 50 ફૂટનું પાછળ ઘર. તમે વિચારો, 80 ફૂટનું જ ઘર હશે, 50 ફૂટની દુકાન ને 40 ફૂટનું ઘર. એટલે એ આગળ એની દુકાન દરજી કામની, એટલે એક મશીન હોય અને એટલું જ. અને પાછળ એનું ઘર, બેડરૂમ કયો, કિચન કયો, હોલ કયો, બધું નાનકડું ઘર, ખાલી એક પલંગ અને રસોડું, બીજું કશું જ નહીં. એમ 2 માણસ બી સૂઈ ના શકે એટલું નાનું ઘર. એટલે એના ઘરે પ્રભુ સ્વામી પધરામણી કરી, પૂજન કર્યું, બધું કર્યું. પછી પ્રભુ સ્વામી, હું સાથે જ હતો અંદર. પછી એના દીકરાની પ્રાર્થના કરી કે સ્વામી BSc ભણે છે, આશીર્વાદ આપજો, બધું પતી ગયું. પછી પ્રભુ સ્વામી બહાર આવતા હતા. એના ઘરમાંથી બહાર આવી ગયા, પગ બહાર એટલે ચડાવીને બહાર આવી ગયા અને બહાર ઊભા હતા અને સામે જતા હતા. એટલે ઓલા દીકરાએ મને કીધું, ઓલું મશીન જે પડ્યું હતું ને, સ્ટીચિંગ મશીન, સિલાઈ મશીન, દીકરો કે પ્રભુ સ્વામીને આમાં બેસાડો ને. મેં કીધું પહેલાં કેવું જોઈએ ને. પછી મેં કીધું ટ્રાય કરીએ. એટલે પ્રભુ સ્વામી બહાર વયા ગયા હતા. પછી મેં મૈત્રી સ્વામીને આમ બોલાવ્યા. મૈત્રી સ્વામી, પ્રભુ સ્વામીને તો કે શું હતું? આ મશીન પર બેસાડવા છે. એ પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી. તો પ્રભુ સ્વામી પાસે ઘરની અંદર આવ્યા, એટલે દુકાનની અંદર આવ્યા અને એ મશીન પર બેઠા, એ સિવિલિંગ મશીન પર બેઠા. અને પછી ખબર છે ઓલું માપવાનું આવે પટ્ટી, તમે કદાચ ફોટા જોયા છે પ્રભુ સ્વામીના, રાઈટ? તો એ પટ્ટી આમ પહેરાવી પ્રભુ સ્વામીને અને પછી ફોટા પાડ્યા હતા. અને ફોટા વાયરલ થયા હતા, કદાચ ઘણા બધાને વોટ્સઅપ પર જોયા બી હશે. તો એ પટ્ટી પહેરીને ફોટા વાયરલ થયા. એટલે પછી તો પ્રભુ સ્વામી પધારી ગયા. આટલી સ્મૃતિ હતી, બધાએ બહુ ફોટા પાડ્યા. 2-3 મિનિટ પ્રભુ સ્વામી હસ્યા, આનંદ કર્યા, પટ્ટી આમ ગળામાં પહેરી, બધાએ બહુ સુખ લીધું. પછી દીકરાએ મને પ્રસંગ કીધો. એ કે વિરાટે, એ દીકરાએ, એ કે નિષ્કામભાઈ, પ્રભુ સ્વામીએ મને 1.5 મહિના પહેલાં દર્શન આપ્યા હતા. અને દર્શનમાં મને એવું દર્શન થયું હતું કે પ્રભુ સ્વામી આ જ મશીન પર બેઠા છે અને આવી રીતે પટ્ટી નાખીને બેઠા છે. ક્યારની વાત છે? નવેમ્બર-ડિસેમ્બરની વાત છે. ત્યારે તો પ્રભુ સ્વામી બોમ્બે આવવાના પ્રોગ્રામ બી નક્કી નહોતો થયો, ડેટ બી નક્કી નથી થઈ. ત્યારે એને દર્શન કરાવેલું કે એના ઘરે આવી રીતે આ મશીન પર બેઠા છે ને અને આવી રીતે પટ્ટી છે, રાઈટ? એટલે હવે ભગવાન તો જે રીતે એમ કહે ને કે બધાને સુખ આપતા હતા. પછી બીજા એક દીકરીનો પ્રસંગ છે, બહુ સરસ પ્રસંગ છે. એક ધારાબેન પીઠાડિયા કરીને એક બેન છે, દહીસર મંડળમાં રહે છે. એમણે પોતાનો પ્રસંગ કીધો. એ કે મને પોતે દહીસરમાં રહે છે, રાવલપાડા કરીને એક વિસ્તાર છે, ત્યાં રહે છે. તો કે મને છે ને પ્રભુ સ્વામીજીએ, મને સ્વામીજીએ એ કે દર્શન આપ્યા હતા. અને 3-4 મહિના પહેલાં દર્શન આપેલા કે એ ઘરે પધારે છે અને હું એમને સેવકો પાસેથી સૂર્યમુખીનું ફૂલ આપું છું. અને સ્વામીજી સૂર્યમુખીનું ફૂલ સૂંઘે છે અને ખૂબ આનંદમાં આવે છે, એટલે રાજી થાય છે. એવું મને આખું દર્શન થયું હતું. આ પ્રસંગ પતી ગયો, દર્શન આપ્યો થઈ. પછી એ દીકરીના 2 મહિના પછી 11 જાન્યુઆરીએ સગપણ થયું. એક સત્સંગી દીકરા સાથે, વિરારમાં રહેતો હર્ષ સોલંકી કરીને દીકરો, અમેરિકા છે અને અહીંયા આવ્યો તો સમય આ વખતે, એટલે એનું સગપણ થયું. પછી તો 27 તારીખે એના ઘરે, એ દીકરાના ઘરે પ્રભુ સ્વામીની પધરામણી નક્કી થઈ, 27 જાન્યુઆરીએ. એટલે આગલા દિવસે 2 દિવસ પહેલાં એ દીકરીને મેસેજ મળ્યો. હવે એનો દીકરો તો વયો ગયો તો અમેરિકા, અહીંયા એના ફાધર, મધર, એનો નાનો ભાઈ બી સત્સંગ, આખું પરિવાર સત્સંગી છે. એટલે એના ઘરે પધરામણી ગોઠવાણી. એટલે એની દીકરીને મેસેજ મળ્યો કે આપણા ઘરે પ્રભુ સ્વામી પધારવાના તો તમે આવી જજો. એટલે એ દીકરી સવારથી પહોંચી ગયા હતા. અને ત્યારે એને યાદ આવ્યું કે સ્વામીજીએ મને 3 મહિના પહેલાં દર્શન, જ્યારે મારી સગપણ નહોતું થયું ત્યારે મને દર્શન કરાવેલા કે ઘરે આવે છે ને હું એમને સૂર્યમુખીનું ફૂલ આપું છું. પછી એને યાદ આવ્યું, એટલે એણે સૂર્યમુખીનું ફૂલ ગોતવાનું ચાલુ કર્યું. આખા માર્કેટમાં ગયા, ક્યાંય સૂર્યમુખીનું ફૂલ મળે નહીં.
પછી ભાવિન કરીને જે દીકરાનો હર્ષભાઈનો નાનો ભાઈ છે એને વાત કરી કે સૂર્યમુખીનું ફૂલ ક્યાંય મળે. એટલે એ ભાવિનને યાદ આવ્યું કે બીજી એક પધરામણી જ્યાં થવાની છે ત્યાં એ લોકો ક્યાંયથી એક સૂર્યમુખીનું ફૂલ લાવ્યા છે, એટલે કે હું ટ્રાય કરું. એટલે એ જેના ઘરે આગલા દિવસે આગલી પધરામણી એક પધરામણી પહેલાં થવાની હતી ને ત્યાં પહોંચી ગયો અને કીધું કે આ સૂર્યમુખીનું ફૂલ મને જોઈએ છે. એની પાસે બહુ બધા ફૂલ હતા, એમાંથી એક સૂર્યમુખીનું હતું. તો કે વાંધો નહીં, લઈ જાય ને, એમાં શું ફરક પડે. તો એને આપ્યું અને પછી એ ફૂલ એણે લાવીને આ દીકરીને આપ્યું. અને પછી જ્યારે પ્રભોસાઈ પધાર્યા ત્યારે એણે દીકરીએ ભાવિનને આપ્યું અને ભાવિને પ્રભોસાઈને ફૂલ આપ્યું. અને પછી દીકરીએ વાત કરી કે જેમ સ્વામીજી આમ સૂંઘતા હતા ને એમ સેમ પ્રભોસ્વામીએ ફૂલ સૂંઘ્યું. અને એ સંકલ્પ પૂરો કર્યો. એમ કે જે દર્શન કરાવ્યું હતું એ દર્શનનું પૂર્ણાહુતિ કરી. પણ કહેવાનો મતલબ કે આવા તો કેટલા બધા. હવે એ 2 મહિના ત્યારે તો એનું જ્યારે દર્શન આપ્યું ત્યારે તો એની સગાઈ બી નથી થઈ. એના 2 મહિના પછી એની સગાઈ થઈ અને જ્યાં સગાઈ થઈ એના ઘરે પધરામણી થઈ. વિચારો ભગવાનનું પ્લાનિંગ કેવું, બધું જ ગોઠવેલું હોય. સ્વામી કોનું ક્યારે શું થવાનું છે, કોની સગાઈ ક્યારે, લગ્ન ક્યારે, જોબ ક્યારે, પરદેશ ક્યારે, દેશ ક્યારે, જોબ ક્યારે વહી જવાની, બધું જ નક્કી છે. એવરીથિંગ ઇઝ પ્રી પ્લાન્ડ, બધું જ. એટલે કોઈ ચિંતા કરવાની જ નહીં, રાઈટ. હવે એને 2 મહિના પહેલાં ભગવાને દર્શન કરાવ્યું ને ત્યારે તો સગાઈ બી નથી ખબર, ત્યારે તો કે છોકરો બી નહોતો જોયો, પહેલો જ છોકરો જોયો હતો આ, રાઈટ. હવે એનું ભગવાને એની પહેલાં દર્શન કરાવ્યું હોય, મતલબ કે મહારાજ તો બધું પ્લાન કરીને આવ્યા હોય ને. અને આપણે ચિંતા થાય ક્યારે થશે ભાઈ, કેમ થશે. બહુ માર્કેટમાં તો જોબની ક્રાઇસિસ છે, એઆઈ આવી ગયું છે બધે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બધી જોબ કટ થઈ ગઈ છે, રાઈટ. અડધા તો બધા સ્ટ્રેસમાં એમાં જ રહેતા હોય. હવે તો ભણવાનું ચાલતું હોય ત્યાં જોબનું ટેન્શન હોય, ભણવામાં ફોકસ ન હોય, જોબ મળશે કે નહીં એ ટેન્શન હોય. જોબ ચાલતી હોય તો એ ટેન્શન હોય, ક્યારે કાઢી મૂકશે, ક્યારે ફાયર કરી નાખશે, એ જ ચિંતા ના હોય. પણ ત્યાં આગળ જો આવી નિષ્ઠા હોય કે એણે બધું પ્રભુસ્વામી આપણું બધું જ ગોઠવેલું છે. જે દિવસે ધરતી પર આવ્યા ત્યાંથી ધામમાં જતા સુધીનું કાંઈ બાકી રાખ્યું. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ, પ્રોપરલી પ્લાન્ડ. અને આ પ્રસંગ બધા જોઈએ ને ત્યારે ખબર પડે કે બધું પ્લાન્ડ જ છે, આપણને નથી ખબર એટલો જ પ્રોબ્લેમ છે. અને બીજું બધું એણે ગોઠવેલું છે, બોલો આપણે કાંઈ ગોઠવું નથી. એનો બી ભગવાન અનુભવ કરાવે. એક સરસ પ્રસંગની વાત કરું. એક દીકરો છે, મોદી ફેમિલી છે ત્યાં બોમ્બેમાં, વૈભવ મોદી કરીને છે દીકરો. હવે એ આપણા હરિચિંતન સ્વામીજી એમના રિલેટિવ થાય આખું ફેમિલી, અને બહુ સારું ફેમિલી છે, વર્ષોથી યોગમાં છે. સ્વામીજી સાથે બધા ફેમિલીને બહુ પ્રીતિ. અમુક એમાં કેનેડા છે, બાકી અડધું અહીંયા છે અમુક બધા. અને બહુ ગુડ ફેમિલી છે, બહુ આમ ખાનદાન લોકો ને બધા બહુ સારા લોકો. વસઈમાં એ લોકો વર્ષોથી રહે. સ્વામીજી માટે બી બધાને બહુ ભાવ હતો પહેલેથી. એટલે ગયા વર્ષે એ લોકોના ઘરે પધરામણી થઈ ગઈ હતી. પછી આ વખતે એ વૈભવ મોદીને એ લોકોએ નવું ઘર લીધેલું, 2 BHKની જોડી ફ્લેટ લીધેલો મોટો, અને એ લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા હતા. હવે એને એ વૈભવ મોદીને પાછા 2 મહિના પહેલાં સ્વામીજીએ દર્શન આપ્યા. અને દર્શન એવા આપ્યા કે સ્વામીજી એના ઘરે પધાર્યા છે અને એના ઘરમાં એક સોફો છે, એમાં સ્વામી આવીને બેસે છે, પધરામણી કરીને બેસે છે. એટલે હવે આવા દર્શન થયા એટલે પછી તો રેવાય નહીં ને. પછી 2 મહિના પછી પ્રભુસ્વામીને આવવાનું નક્કી થયું, બધું પ્લાનિંગ થયું. એટલે એણે એના કાર્યકર્તાને કીધું, શૈલેષ કરીને કાર્યકર્તા છે વસઈનો, કે મને સ્વામીજી આવી રીતે 2 મહિના પહેલાં દર્શન આપેલા, મારા ઘરે પધાર્યા છે અને આ સોફા ઉપર બેઠા છે. તો હવે પ્રભુસ્વામી બોમ્બે આવવાના છે, તો વસઈ તો એક દિવસ આવશે જ, તો આપણા ઘરે પધરામણીનું જો થાય તો. એવું લાગે કીધું ભાઈ ગયા વર્ષે થઈ ગઈ છે, અને બોમ્બેમાં અમે રૂલ બનાવેલો છે કે એકવાર જેના ઘરે પધરામણી થાય પછી ભૂલી જવાનું, રાઈટ. પછી ક્યારે થશે નહીં, વન્સ ઇન અ લાઈફ ટાઈમ. એટલે એ રૂલ છે. એટલે એ કે જો ભાઈ બીજી વાર તો કોઈ ચાન્સ છે નહીં. બોલો કે એ તો હું બી સમજું છું ભાઈ, પણ હવે દર્શન આપ્યા તો હું શું કરું, મારા કહેવાની ફરજ છે, મેં કહી દીધું, રાઈટ. તો કે બરાબર છે પણ એ પોસિબલ નથી. તો કે તું ટ્રાય કરજે. તો કે સારું, હું કાર્યકર્તાને વાત કરીશ, લીડરને. એટલે નિમેશભાઈ કરીને ત્યાંના લીડર છે, નિમેશભાઈ ઠક્કર, એણે પ્રાર્થના કરી કે આવું છે આ દીકરાને ત્યાં. તો કે ભાઈ ગયા વર્ષે થઈ ગઈ છે અને આપણી પાસે ખાલી એક વેરો છે, સવારનો વેરો, 5 થી 6 પધરામણી થાય, 100 જણનું લિસ્ટ છે. હવે બધા અંગત અમરીશો કાર્યકર્તાઓ બધા બાકી છે, અને આ દીકરો સભાભરે રેગ્યુલર આખા ફેમિલીને ભાવ, પણ એમાંથી કોઈ અમરીશ નથી, કોઈ કાર્યકર્તા નથી. તો કે એના ઘરે, અને બીજી વાર તો કઈ રીતે થાય, તો કે બરાબર છે. તો કે એને ના પાડી દે, નહીં થાય. ઓલાએ કીધું કે નહીં થાય. તો કે કોઈ પ્રોબ્લેમ નથી, ઇટ્સ ફાઇન. મને બી સમજાય છે કે પ્રેક્ટિકલી વસ્તુ પોસિબલ નથી. તો કે ઓકે, બધું પતી ગયું. ભગવાન ક્યાં ખેલે છે.
હવે જે પધરામણીઓ ચાલતી હતી, સવારથી પધરામણી સ્ટાર્ટ થઈ, 5 કે 6 જ પધરામણી કરવાની હતી. તો એક દીપેશ વોરા કરીને એક બીજો કાર્યકર્તા દીકરો હતો, એના ઘરે પ્રબોધ સાંઈની પધરામણી હતી. એટલે એના ઘરે ત્રીજી પધરામણી એના ઘરે હતી. હવે હું સાથે જ હતો પધરામણીમાં, નિમેશભાઈની સાથે, અમે 2 જણ સાથે હતા. એટલે ચોથી પધરામણી એના ઘરે હતી. બીજી પધરામણીએ પહોંચ્યા ને ત્યારે દીપેશભાઈનો ફોન આવ્યો અને આમ એકદમ ઉદાસ હતો. દિવ્યાંગ કરીને કાર્યકર્તા પર ફોન આવ્યો કે દિવ્યાંગભાઈ પ્રોબ્લેમ થઈ ગયો છે. તો કે શું થયું? તો કે સવારથી 7 વાગ્યાથી લિફ્ટ બંધ થઈ ગઈ છે અને 4થે માળે ઘર છે, રાઈટ. બહુ મહેનત કરીએ છીએ, લિફ્ટવાળાને બોલાવ્યો. એક તો પાછો રજાનો દિવસ હતો, 26 જાન્યુઆરી હતી અને સન્ડે હતો, તો માંડ કોઈને પકડીને લાવ્યા. તો એણે બી કીધું કે 3-4 કલાક તો લાગશે, પાર્ટ ઉડી ગયો છે, પાર્ટ બદલીને ચાલુ કરવા માટે 3-4 કલાક તો મિનિમમ લાગશે. તો કે લિફ્ટ ચાલુ થાય એવું નથી. તો હવે કે પ્રબોધ સાંઈ 4 માળ તો ચડાવાય નહીં. એ તો કે ઓબ્વિયસલી છે, ના ચડાવાય. અને બધા હવે એ દીકરાઓ એટલો બધો ઉમંગ, 2 દિવસથી લોકો તૈયારી કરતા પધરામણીની. અને એ દીપેશે કીધું કે મેં મારા બધા સગાવાળાને બોલાવેલા. એ તો ઠીક છે, સગાવાળાને બોલાવ્યા, પણ કે મારા 1-2 સગાવાળા એવા હતા જેની સાથે મને વાંધો પડેલો, અબોલા હતા. તો મેં નક્કી કર્યું કે પ્રબોધ સ્વામીજીને આત્મીયતા ગમે છે ને, તો આવા ટાઈમે આપણા ગુરુનું દર્શન કરવા માટે એ લોકોને બોલાવીએ તો આપણી આત્મીયતા બી પાછી થઈ જાય અને પ્રબોધ સ્વામી રાજી થઈ જાય. કેવી સમજણ હશે, રાઈટ. તો એવા મારા 1-2 સગાવાળાને બોલાવ્યા જેની સાથે મારે અબોલા છે, કે મારા ગુરુજી આવે છે, તમે આવો. અને એ લોકો બી ઉમંગથી આવ્યા. અને અમારા આટલા વર્ષોના જૂના સંબંધ બી પાછા સુધર્યા. અને બધા સગાવાળા ઘરે બેઠા હતા પધરામણીની, અને આ લિફ્ટ બંધ થઈ ગઈ. એટલે દીકરો એકદમ ઉદાસ થઈ ગયો. એટલે ઓલા દિવ્યાંગ કરીને કાર્યકર્તા છે એને ફોન કરીને વાત કરી. ભગવાન કેવું, ભગવાન તો દરેકમાં પ્રવેશ કરે, કાર્યકર્તામાં એ કરે, લીડરમાં એ કરે, ભગવતીમાં એ કરે, આપણી સુરુચિ હોય તો દરેકમાં કરે. ત્યારે ભગવાને દિવ્યાંગમાં પ્રવેશ કર્યો પ્રબોધ સ્વામી, અને દિવ્યાંગ એક જ વાક્ય બોલ્યો કે પોતાના હોય ને એની ભગવાન કસોટી કરે. શું કે? પોતાના હોય જેની પર ભગવાનને વિશ્વાસ હોય ને એની જ કસોટી કરે, રાઈટ. આપણે તો આનંદમાં રહેવાનું. પ્રબોધ સ્વામી આપણી કસોટી કરી રહ્યા છે. લિફ્ટ બંધ છે, આપણી કસોટી કરી રહ્યા છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને એ દીકરાએ વાત કરી કે હું સવારે 8 વાગ્યાથી ફાંફા મારતો હતો આ લિફ્ટ પડે બધા, એટલો ઉદાસ થઈ ગયો હતો, એટલો દુઃખી થઈ ગયો હતો. પણ એ કે જેવું આ વાક્ય સાંભળ્યું ને કે પોતાના હોય ને એની ભગવાન કસોટી કરે, એક જ વાક્ય સાંભળ્યું ને હું કે એટલો બધો આનંદમાં આવી ગયો કે બસ આપણે પ્રબોધ સાંઈના લિસ્ટમાં છે ને, પ્રબોધ સાંઈ આપણી પર અધિકાર કર્યો ને, બહુ થઈ ગયો. પછી ત્યાં આગળ અમે પધરામણીમાં હતા, જે બીજી પધરામણી ચાલતી હતી ને ત્યાં અમે લોકો હતા. રવિવારનો દિવસ હતો અને સવારનો ટાઈમ હતો, આખું પરિવાર ઘરે જ હતું. અમુક એના જે ગુજરાતથી આવેલા એ બધા બી ત્યાં જ હતા, બધા ઘરે જ હતા. અને કીધું 15 મિનિટમાં તારા ઘરે આવીએ છીએ. અને ઓલો તો શોક એકદમ કે મને તો ના પડેલી ને 15 મિનિટમાં આવે છે. એટલો ગાંડો થઈ ગયો, રાજી થઈ ગયો 15 મિનિટમાં. અને પછી ઓલા દીપેશને ફોન કર્યો, તારા ઘરે જે તેટલી તૈયારી કરી છે ઠાકોરજીના પ્રસાદની, ફૂલહાર, આ તે બધું લઈને ત્યાં પહોંચ, બધા સગાવાળાને લઈને, રાઈટ. એટલે એ બધા સગાવાળાને બધાને લઈને સામેનું બિલ્ડિંગ હતું એ ત્યાં પહોંચી ગયો. અને પ્રબોધ સ્વામી જેવા એના ઘરમાં આવ્યા ને, વૈભવ મોદીના ઘરમાં, રાઈટ, સીધા આવીને પ્રબોધ સ્વામી એ જ સોફા પર બેસી ગયા જ્યાં સ્વામીજી એને દર્શન કરાવ્યા હતા. 2 મહિના પહેલાં જે દર્શન કરાવેલા એ સોફા પર એ પ્રબોધ સ્વામી આવીને બેસી ગયા, સેમ સોફા પર આવીને બેસી ગયા. અને પછી ત્યાં પૂજન કર્યું, આ કર્યું. હું બાજુમાં જ બેઠો હતો. મને એ ટાઈમે મને કે નિમેષ મને પ્રસંગની નથી ખબર. પછી એણે કીધું કે પ્રબોધ સ્વામી, સ્વામીજીએ મને આવા દર્શન આપેલા. મેં કીધું શું બોલ, આખો પ્રસંગ કે? પછી એણે આખો પ્રસંગ કીધો કે મને આવી રીતે દર્શન કરાવેલા કે સ્વામી ઘરે આવે છે, આ જ સોફા પર બેઠા છે અને પધરામણી કરે છે. અને કે મારી પધરામણી તો લિસ્ટમાં હતી જ નહીં, રાઈટ, કાંઈ નહોતું. અને કે તમે પધારી ગયા સ્વામી, તમે દર્શન જે કરાવ્યું હતું તમે પૂરું કર્યું, એમ સંકલ્પ પૂરો કર્યો. એટલે મેં પ્રબોધ સ્વામી સામે જોયું. મેં કીધું સ્વામી, મને કે મેં નથી કર્યો, તે કર્યો પૂરો. એ તો આનંદ અમારો ચાલતો હતો. પણ કહેવાનો મતલબ કે એ જે પછી ઓલા દીપેશના ઘરના જે આવેલા એની બી ખાનગી થઈ ગઈ, એના બધા સગાવાળા બી પૂજન કર્યું ને બધું જ પૂરું કર્યું. અને પછી જ્યારે પ્રબોધ સ્વામી ત્યાંથી પધાર્યા ને ત્યારે જો ભગવાને કેવા સર્જન બી કેવું કર્યું છે. ત્યારે ઓલો દીપેશ જે દીકરો છે જેના ઘરે પધરામણી નહીં થઈ, સરસ વાક્ય બોલ્યો. એ કે પ્રબોધ સ્વામીએ મારા ઘરે ન આવીને અમારા બધાની નિષ્ઠા વધારી અને આના ઘરે આવીને એનો સંકલ્પ પૂરો કર્યો, રાઈટ.
એટલે ભગવાને બેઉને આનંદમાં રાખ્યા. ઓલો બી આનંદમાં, જેના ઘરે ના આવ્યા એને બી આનંદ કરાવ્યો, અને જેને દર્શન આપ્યા હતા એને બી આનંદ કરાવ્યો. કેવું બ્રહ્માનંદનું સ્વરૂપ છે, રાઈટ? બધાને આનંદમાં રાખે. કામ કરે તો બી આનંદમાં, ના કરે તો બી આનંદમાં. એ પ્રભુ સ્વામીનું એક સત દર્શન થતું. બીજા એક બે પ્રસંગો શેર કરીએ. એક આપણા અજયભાઈ પાઠક કરીને આપણા એક અમરીશ ભગત છે. આપણે ડૉક્ટર શિવાનું નામ સાંભળ્યું હશે, જે સ્વામીજી સાથે લગભગ 1 વર્ષ સેવામાં હતા. પોતે MBBS થયેલા હતા અને પછી સ્વામીની સાથે સેવામાં, સ્વામીની ટીમમાં આવી ગયા હતા, અનિર્દેશના સ્ટાફમાં, રાઈટ? એમના રિલેટિવ, ક્લોઝ રિલેટિવ થાય ડૉક્ટર. એટલે એણે પોતાના પ્રસંગની વાત કરી. અજયભાઈ પાઠક કરીને, પોતે બેંકમાં બહુ મોટી પોઝિશન પર છે, બહુ સારી વ્યક્તિ છે, અમરીશ છે, કાર્યકર્તા છે, ખૂબ સરસ થાણાની ધરતી પર દોડે છે. હમણાં યુપી વિચરણમાં બી એણે બહુ સેવા કરી, સાથે ને સાથે હતા, બહુ બધું સેવા કરી. એટલે એના ઘરે એનો પ્રસંગ છે 2013માં, બહુ મસ્ત પ્રસંગ છે. એ કે 2013માં હું પહેલી વાર હરિધામ ગયો, ફર્સ્ટ ટાઈમ. અને ડૉક્ટર શિવાના ફાધર છે અખિલેશભાઈ, બધા રિલેશનમાં જ થાય. એ કે એ મારી સાથે હતા, એ મને હરિધામ લઈ ગયા. હવે ડૉક્ટર શિવા અને અખિલેશભાઈને એ બધાને પ્રબોધ સ્વામી સાથે પહેલેથી નિશ્ચય, બધાને પૂર્વના બધા. એટલે કે સ્વામીને દર્શન કર્યા, બધું કર્યું. પછી કે અમે મંદિરે ગયા ને, તો જે ડેરી છે ને આપણી હરિધામમાં, એ કે ત્યાં આગળ પ્રબોધ સ્વામી હતા. એ કે હું તો ઓળખું નહીં. એટલે મને અખિલેશભાઈએ દર્શન કરાવ્યું કે જો આ પ્રબોધ સ્વામીજી છે, ગુણાતીત છે. અને એ કે પછી મને કે જે એના ફોટા પાડ, એના ફોટા પાડ. એટલે કે હવે એ તો બિચારો પહેલી વાર હરિધામ આવેલો, એને કશું ખબર નહીં એમ, રાઈટ? કે આ ભગવાન પહેલાં કેવા ડેન્જર હતા એ ખબર નથી હજી એને. એટલે હજી બી ડેન્જર જ છે, હવે ખાલી સ્વરૂપ બદલું છે. પણ એ જ્યારે શાસ્ત્રી મહારાજ પાસે દંડવત કરતા હતા પ્રબોધ સ્વામી, એટલે આમ ફોટો પાડ્યો એના. પ્રબોધ સ્વામી આમ જોયું, કંઈ બોલ્યા નહીં. પછી યોગી મહારાજ પાસે પ્રબોધ સ્વામી દંડવત કરતા હતા, તો પાછા એણે ફોટા પાડ્યા. પછી સ્વામીજી પાસે દંડવત કર્યા, પાછા એણે ફોટા પાડ્યા. એટલે પ્રબોધ સ્વામીની બાજુમાં ગયા, કશું બોલ્યા નહીં, હાથમાંથી ફોન લઈ વયા ગયા. હાથમાંથી ફોન લઈને વયા ગયા અને ઉપર ગયા. એટલે પહેલાં ડેરી આવ્યા હતા, પછી ઉપર દર્શન કરવાના હજી બાકી હતા, ઉપર ઠાકોરજી પાસે. એટલે ત્યાં પછી બધા મૂર્તિઓ આગળ દર્શન કર્યા. એટલે એ જે અજયભાઈ પાઠક છે એ નીચે પછી ડેરીમાંથી એક્ઝિટ થઈ ને, ત્યાં નીચે જે પ્રભુ સાંઈ નીચે ઉતરે ત્યાંથી ડેરી આગળથી નીચે જવા માટે, ત્યાં ઊભા રહી ગયા હતા દરવાજા પાસે. એટલે પ્રબોધ સ્વામી આમ નીચે આવ્યા દર્શન કરીને, પછી એને ફોન આપ્યો અને પછી કીધું અહીંયા ફોટા નહીં પાડતો, હમણાં ફોટા ના પાડતો, તારા ઘરે આવીશ ને ત્યારે જેટલા ફોટા પાડવા એટલા પાડજે. ક્યારે કીધેલું? 2013ની સાલમાં, કે તારા ઘરે આવીશ ત્યારે જેટલા ફોટા પાડવા હોય એટલા પાડજે. અને એ પછી એણે વાત કરી કે 2025માં પ્રબોધ સ્વામીજી 20મી તારીખે 20મી જાન્યુઆરીએ બપોરે આરામ એના ઘરે કર્યો, રાઈટ? પણ અને ત્યારે પછી એણે મન ભરીને ફોટા પાડ્યા છે. પ્રભુ સ્વામી સાથે બી પડાવ્યા, બધું જ કર્યું એમ. પણ એણે વાત કરી કે મને તો 2013માં પ્રબોધ સ્વામી કીધેલું કે હું તારા ઘરે આવવાનો છું, ત્યારે જેટલા ફોટા પાડવા હોય એટલા પાડજે. પણ એ કેવું છે એમ, ભગવાન કેટલા બધા આમ વિચાર કરીએ કે એનું બધું જ પ્લાનિંગવાળું જ હોય. 2013માં એને ખબર હતી કે 2025માં હું આને ત્યાં આવવાનો, 12 વર્ષ પછી. ત્યારે આપણને શું લાગે? મોટા પુરુષોના ઘણીવાર આપણને ને વાક્ય આપણે લાઇટલી લઈ લેતા હોય. આપણે એમ લાગે કે આનંદ કરવા માટે બોલ્યા છે. એવું નથી હોતું ભાઈ, બધું જ પ્લાનિંગમાં હોય છે. હું બહુ દિલથી કહું છું. આ તો મનુષ્ય ભાવમાં તો કેટલા રહેતા હોય હવે ખબર પડે. સ્વામીજી છે ને, જૂ મંદિરે હોય કે હરિધામ હોય, શરણ સ્વામી તમે બી ઘણી વાર જોયું હશે, કોઈ બી મળવા જાય ને સ્વામી કે પવિત્ર આનું એડ્રેસ લઈ લે, રાઈટ? પ્રાણેશભાઈ બી બહુ બધી વખત જોયું હશે, એડ્રેસ લેવડાવી લે. પછી સ્વામી કે કયા ગામનો? તો કે આ. પછી સ્વામી કે હું તારે ત્યાં આવવાનો છું. મેં મારા આંખે કરીને આવું 100 વારથી વધારે તો જોયું છે. પહેલાં 1-2 વાર આમ આનંદ થાય, પછી એમ થાય કે સ્વામીજી ખાલી સ્મૃતિ આપે છે. આ મનુષ્ય ભાવ, સ્વામીજી ખાલી સ્મૃતિ આપે છે એને આનંદ કરાવવા માટે, એને સ્મૃતિ રહે ને એના માટે. એટલે મનુષ્ય ભાવ શું કે સબકોન્શિયસ માઇન્ડમાં એક વિચાર હોય કે સ્વામી થોડા જવાના એના ઘરે, સ્વામી એના ગામમાં થોડા જવાના, એના ઘરે થોડા જવાના, એવો સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર હોય. એને કહીને એવું લાગે કે આ તો ખાલી સ્મૃતિ આપે છે કે આનંદ કરાવે છે.
એકચ્યુઅલી એમ. તો એવી રીતે આપણા એક ધવલ કરીને એક દીકરો છે, રાઠોડ, ધવલ રાઠોડ, અત્યારે કેનેડામાં છે. એનો ભાઈ પિંકેશ રાઠોડ, આપણો અમરીશ કાર્યકર્તા છે, એકદમ નિષ્ઠાવાન, કાંદીવલીમાં. ઓલો બી ત્યાં કાર્યકર્તા છે, અમરીશ છે કેનેડામાં. એ ધવલ રાઠોડ 2017 કે 2018ની સાલમાં ફર્સ્ટ ટાઈમ હરિધામ ગયો હતો અને અનિર્દેશમાં સ્વામીજીના દર્શન કર્યા અને સ્વામીને પગે લાગ્યો, બધું કર્યું. પછી સ્વામી પૂછ્યું કયા ગામના? તો કે સ્વામી બોમ્બેમાં. તો કે બોમ્બેમાં ક્યાં? તો કે સ્વામી કાંદીવલીમાં. સ્વામી પવિત્રભાઈને કે પવિત્ર આનું એડ્રેસ લખી લે. પછી સ્વામીએ કીધું હું તારા ઘરે આવવાનો છું, હું તારા ઘરે આવીશ, હું તારા ઘરે ખીચડી જમવા આવીશ. સ્વામી એવું બોલ્યા. હવે બહુ ફ્રેન્કલી કહીએ, આપણને શું વિચાર આવે? હું મારી જાતનો વિચાર કરું તો કે સ્વામી ક્યાં પધારવાના? એક તો બોમ્બે આવે પણ મોસ્ટલી તો જૂ મંદિરે હોય. હવે કાંદીવલીમાં એક નાના ઘરે ક્યારે સ્વામીજી આવવાના? પોસિબલ જ નહોતું. એ 2018 પછી તો કેવું હતું આપણને ખબર છે. એક જ જગ્યાએ સ્વામીજી રહે, પધરામણી વિચરણ એ બધું તો બિલકુલ પોસિબલ નહીં. વધારે ગોરેગાંવમાં એક સભા કરે, જૂ મંદિરથી ગોરેગાંવ આવે, સભા કરે અને પછી પાછા જૂ મંદિરે વયા જાય. બીજું તો કશું હતું જ નહીં. કોઈ પધરામણી તો પ્રાણેશભાઈને બી ખબર છે, સાથે હતા. કોઈ દિવસ પધરામણી કે એવું બધું તો કાંઈ હતું જ નહીં. વધારે લીલાવતી જવાનું હોય, રાઈટ, કાં ડેન્ટલ ડૉક્ટર પાસે જવાનું હોય, કાં જૂ મંદિરે હોય અને ગોરેગાંવમાં મંદિરે સભા હોય, કાં કાંદેલી મંદિરે સભા હોય તો કોઈક વાર એ દેટ્સ ઇટ. પધરામણીને એવું બધું તો કાંઈ આવતું જ નહોતું લિસ્ટમાં, રાઈટ. અને પોસિબલ પણ નહોતું. સ્વામીની હેલ્થ જ ત્યારે પરમિટ નથી કરતી. એટલે પણ પછી ભગવાનનું કોઈ પણ વાક્ય પરાવાણી છે, પરમ સત્ય છે, એ કેવી રીતે ખબર પડે? તો કે 2023ની સાલમાં સબસ સ્વામીજી કાંદિવલી વિચરણમાં પધારેલા અને એક જીમ હતું, ફિટનેસ સેન્ટર, એનું પ્રબોધ સ્વામી ઓપનિંગ કરવાનું હતું પ્રબોધ સ્વામીના હાથે. એટલે એ આખો પ્લાન ગોઠવાઈ ગયો હતો. સાંજની એક સભા હતી અડુકિયા સ્કૂલમાં, એનાથી નજીક આ ફિટનેસ સેન્ટર હતું. એટલે ત્યાં ઓપનિંગ કરીને પછી થાળમાં જવાના હતા, થાળમાંથી સભામાં જવાના હતા. બધું પ્લાન ગોઠવાયેલો હતો. હવે એ ફિટનેસ સેન્ટરની એક્ઝેક્ટ બાજુમાં બે જ બિલ્ડિંગ છોડીને આ પિંકેશભાઈ રાઠોડનું બિલ્ડિંગ હતું. એટલે મેં આખું શેડ્યુલ જોયું, એટલે પ્લાન જોયો, એટલે મેં ભક્તિ સ્વામીને કીધું, મેં કીધું ભક્તિ સ્વામી, આ પ્રબોધ સ્વામી એ જીમનું ઓપનિંગ કરવાના છે ને, એને બે બિલ્ડિંગ છોડીને પિંકેશનું ઘર છે. મને કે બાજુમાં જ છે? મેં કીધું હા સ્વામી. મેં કીધું સ્વામી ત્યાં પધરામણી કરી દઈએ. હવે આપણી ભાવના તો શું કે ભાઈ અહીંયા આવે છે, બાજુમાં એકાંતિક અમરીશ છે, કાર્યકર્તા છે, એકદમ એક્ટિવ છે, તો એના ઘરે પધરામણી થઈ જાય તો એને સ્મૃતિ મળી જાય. આપણને તો બીજા કોઈ પ્રસંગની ખબર જ નથી. મને કે થઈ જાય ને, કોઈ વાંધો નથી, કહી દે એને. એટલે પછી મેં એને એક દિવસ પહેલાં ફોન કર્યો. મેં કીધું પિંકેશભાઈ, પ્રબોધ સ્વામી બાજુમાં જીમના ઓપનિંગમાં આવવાના છે, તો તૈયારી રાખજો. આપણે તો એવું જ કહીએ ભાઈ, આમ પછી ઓલું ન થવું જોઈએ. મેં કીધું તૈયારી રાખજો કે આપણા ઘરે ટાઈમ હશે તો પ્રબોધ સ્વામી પધારશે, ન આવે તો ચિંતા ના કરતા, સંકલ્પ નહીં કરતા, પણ તૈયારી રાખજો. તો કે સારું. પછી હવે એનો ભાઈ તો ત્યારે કેનેડા હતો અને આ અહીંયા હતો. પછી પ્રબોધ સ્વામી જીમનું ઓપનિંગ કર્યું, પછી ચાલતા જ ગયા, ખાલી જરાક જ અંતર હતું, વોકિંગ જ એના બિલ્ડિંગ સુધી ગયા, ઉપર પધરામણી કરી. પછી એના ભાઈના ફોન કોલ પર ઓલાને કહી રાખ્યું હશે, વિડીયો કોલ પર દર્શન કરાવ્યા એના ભાઈના. પછી ધવલે વાત કરી કે સ્વામીજીએ મને 2018માં કીધેલું કે હું તારા ઘરે આવીશ અને તમે આવી ગયા પ્રભુ સ્વામી, તમે મારા ઘરે આવી ગયા. અને પછી થયું શું, એના એ જ વર્ષે પ્રબોધ સ્વામી કેનેડા પધાર્યા અને ત્યારે સુરત સ્વામીએ એ ધવલભાઈના ઘરે પ્રબોધ સ્વામીનો થાળ રાખેલો અને એ થાળ કર્યું ને ત્યારે એણે યાદ આવ્યું અને ત્યારે એણે કીધું કે મને સ્વામીજીએ કીધેલું હું તારા ઘરે થાળ કરવા આવીશ, રાઈટ. એટલે એક ઘરે પધરામણી કરીને એક ઘરે થાળ કર્યો. ત્યારે ખબર પડી કે સ્વામીજી એમ કહેતા કે પવિત્ર એડ્રેસ લખી લે, ઓલાને કે હું તારા ઘરે આવીશ, તારા ગામમાં આવીશ, તારા ઘરે ખીચડી જમવા આવીશ. આપણને લાગે આ તો સ્વામી ખાલી આનંદ કર્યો, પણ એ પરાવાણીનું વાક્ય છે, એ ક્યારેય ખોટું હોઈ શકે નહીં. એ આજે એ ટાઈમે તો ખબર નથી કે પ્રબોધ સ્વામી થકી પૂરું કરવાના છે, રાઈટ. પણ આજે એવા તો કેટલા બધા દર્શન આપણને ખબર પડે કે એક જ પુરુષ છે એમ, રાઈટ. અને વાક્ય પરાવાણી પરાવાણી એ કોઈ દિવસ ખોટી હોય નહીં. એ કે એટલે આપણે માનવું જ પડે, ભલે બુદ્ધિએ કરીને ના દેખાતું હોય પણ આપણે એ વસ્તુ માનવી જ પડે. છેલ્લો એક પ્રસંગ કહું, એક બે પ્રસંગ છે, પૂરું કરીએ. આપણા એક ભરતભાઈ કરાણી કરીને ભગત છે. હવે એ છેલ્લા 40 વર્ષથી હૈદરાબાદની ધરતી પર છે, 40 યર્સ
હૈદરાબાદની ધરતી પર. હવે હૈદરાબાદમાં કોઈ સત્સંગ નહીં, તમને કહી દઉં, કોઈ સભા નથી ચાલતી. બેંગ્લોરમાં ચાલે છે, હૈદરાબાદમાં કોઈ સભા નથી ચાલતી. એટલે 2007ની સાલમાં એનો આત્મીય દિન હતો અને એ ટાઈમે સ્વામીજીએ એને લેટર લખેલો અને સ્વામીજીએ કીધેલું કે અમે તમને દર્શન આપવા આવશું, અમે જ્યારે આંધ્રપ્રદેશ કે એ બાજુ આવશું ત્યારે અમે તમને દર્શન આપવા આવશું અને તમને મળશું કરીને. એ લેટર બી એની પાસે છે. પછી 3-4 મહિના પછી સંતો કંઈક હૈદરાબાદ કામ માટે ગયા છે, એના ઘરે પધાર્યા હતા, ત્યારે એણે સ્વામીનો લેટર વંચાયો કે સ્વામીજીએ મને કીધું છે કે અમે તમારા ઘરે આવશું, એમ તમને દર્શન આપવા આવશું. એટલે સંતોએ કીધું કે જો સ્વામીજીએ કીધું છે ને તો સ્વામીજી આવશે. રાઈટ, એ પરાવાણીનું વાક્ય છે. હવે આ તો ક્યાંના 2007ની વાત કરું છું, એની એનિવર્સરી આત્મીય દિનના દિવસે સ્વામીએ લેટર લખેલો. આ વખતે 2025ની સાલમાં પ્રબોધ સ્વામી જ્યારે બોમ્બે પધાર્યા તો 20મી જાન્યુઆરીએ મુલુંડ પધાર્યા, ત્યારે એના ઘરે પધરામણી ગોઠવાણી અને એના ઘરે પ્રબોધ સ્વામી આવ્યા ત્યારે એણે કીધું કે સ્વામીજીએ મને 2007માં જે પ્રોમિસ કરેલું ને એ આજે પૂરું કર્યું, એ આજે પૂરું કર્યું. રાઈટ, ત્યારે આપણને ખબર પડે કે અનંતના કે ને કે સંકલ્પો કે અનંત કે સ્વામીજી જેને પ્રોમિસ આપેલા એ બધા અત્યારે પ્રબોધ સ્વામીજી પૂરા કરી રહ્યા છે. બધાના પ્રોમિસો પૂરા કરી રહ્યા છે. એક આપણા ચેતનભાઈ પરમાર કરીને આપણો એક કાર્યકર્તા અમરીશ છે. ભગવાનનું બી ગણિત કેવું એમ કે એ રે કાંદીવલીમાં પહેલેથી સભા ભરે બોરીલીની, અરે દહીસરની, કે પહેલાં એ દહીસરમાં રહેતો હતો, પછી 5-7 વર્ષ પહેલાં એણે કાંદીવલીમાં ઘર લીધું એટલે ત્યાં શિફ્ટ થઈ ગયો, પણ એ ત્યાંનો જ કાર્યકર્તા દહીસરનો, એટલે સભા ત્યાં ભરે, કાર્યકર્તા સેવા બધું ત્યાં પહેલેથી ઇન્વોલ્ડ એ મંડળ સાથે. હવે એના ઘરે છે ને પધરામણી ફિઝિકલી સેટ કેમ ના થાય, કેમ કે કાંદીવલીનો જે દિવસ હોય એમાં કાંદીવલીમાં 200 ઘર બાકી હોય. રાઈટ, હવે થવાના હોય 10-15 ઘર આખા દિવસમાં, એટલે એમાં એનો નંબર તો લાગે નહીં. રાઈટ, કેમ કે બીજા બધા જ બાકી હોય. હવે દહીસરમાં જે દિવસ આપ્યો હોય, એક જ દિવસ આપ્યો હોય, તો દહીસરથી કાંદીવલી તો આવી ના શકે. રાઈટ, એટલે એનો 2 વર્ષથી નંબર નહોતો લાગતો. એટલે આ વખતે એણે મને ફોન કર્યો હતો કે નિષ્કામભાઈ, દહીસરમાં હું હોત તો મારી કદાચ પધરામણી થઈ જાત, પણ હવે ત્યાં હું નથી અને અહીંયા બી હું કંઈ કહી ન શકું, બિકોઝ એ લોકોના બી બિચારાના 150, 200 ઘર બાકી હોય, તો એ લોકોને કીધે કહું કે તમે મારે ત્યાં કરાવડાવો. રાઈટ, એટલે એ વચ્ચે એ કે મેં કીધું તારે શું કરવું, તો કે મારી બહુ ઈચ્છા છે કે મારા ઘરે પ્રભુ સ્વામી ક્યારે આવશે. મેં કીધું જો ભાઈ આ વખતે તો પોસિબલ નથી, મેં બી એને ના પડી. મેં કીધું બહુ હેક્ટિક શેડ્યુલ છે ભાઈ, બધું કટોકટ એમ મિનિટનું છે, તારા ઘરે પોસિબલ નથી, આ વખતે નથી, પછી બીજી વાર જોશું. તો કે સારું. હવે આ બધું થઈ ગયું. 24 જાન્યુઆરી હતી, પ્રબોધ સ્વામી સાંજે સંત નિવાસ પધારેલા. ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામી બધા જે ઉતારો કરે છે એ બિલ્ડિંગમાં પધાર્યા અને એ બિલ્ડિંગમાં થાળ હતો, સેક્રેટરીને બધા 2-4 જગ્યાએ પધરામણી હતી અને પછી સંતોના નિવાસસ્થાને પધારવાના હતા અને પછી ત્યાંથી રાત્રે પાછા ઉતારે આવવાના હતા. હવે એ બધું ડિસાઇડેડ ટાઈમ કરતાં વહેલું પતી ગયું. પ્રબોધ સ્વામીનું 9 વાગે બધું પતી ગયું. એ દિવસે રાત્રે કોઈ દર્શન સભા નથી, કાંઈ નહોતું 24 તારીખે, બિકોઝ 25 તારીખે મોટી સભા હતી. એટલે મેં જોયું 9 વાગ્યા છે, એટલે મેં કીધું ટાઈમ તો છે, પ્રબોધ સ્વામીને આપણે 10 વાગ્યા સુધીમાં, 9:45-10 સુધીમાં ઉતારે પહોંચાડવાના, 10 વાગ્યા સુધીમાં, અને 20 મિનિટની જર્ની હતી ખાલી. એટલે મેં કીધું આપણી પાસે 40 મિનિટ્સ જેવું છે, એટલે આપણે 1-2 પધરામણી થઈ જાય એવું છે. રાઈટ, અને ભગવાને યાદ કરાવ્યું. મેં સીધું ઓલા ચેતન ફરમાનને ફોન કર્યો. મેં કીધું 20 મિનિટમાં આવીએ છીએ, 20 મિનિટ્સમાં. શોક, શું વાત કરો છો? મેં કીધું હા, તૈયારી કરી કાઢ. બધી તૈયારી કરી નાખી, 15-20 મિનિટ જે થાય એટલી કરી, બીજું તો શું તૈયારી કરે હવે. અને પ્રભુ સ્વામી એના ઘરે લગાવ્યા, પૂજન કર્યું, બધું થઈ ગયું. પછી બીજા દિવસે ચેતનનો ફોન આવ્યો. મન કે નિષ્કામભાઈ, એ કે ભગવાન કેવું ખેલે છે? મેં કીધું શું થયું? તો કે મારી વાઈફ સવારે 24 તારીખે સવારે, આગલા દિવસે સવારે 24 તારીખે રાત્રે પધરામણી થઈ 9:15 વાગે, અને એ કે સવારે મારી વાઈફ બહુ રડતી હતી. એ કે એના પપ્પાને ધામમાં ગયા ને એક્ઝેક્ટ 1 મહિનો થયો, અને એ કે એ બહુ જ રડતી હતી. અને આજે સવારે રડતા રડતા પૂજામાં એણે પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી, મારાથી ને મારા મમ્મીથી મારા પપ્પા વગર રહેવાતું નથી, બહુ એટેચ હતા, અમને બહુ યાદ આવે છે, અમારાથી રહેવાતું નથી, તો પ્લીઝ તમે મને આજે એવું બળ આપો કે હવે અમે પપ્પા યાદ ન આવે અને
આખી જિંદગી અમે એના વગર બી આનંદમાં રહી શકીએ, રાઈટ, એવું મને બળ આપો. એમ કે રડીને મારી વાઈફે પૂજામાં આજે જ સવારે પ્રભુ સાંઈને પ્રાર્થના કરી હતી કે પપ્પાને 1 મહિનો થયો છે અને ભૂલાતા નથી, તો તમે બળ આપો. અને એ કે સાંજે મેસેજ આવ્યો, પ્રભુ સ્વામી આવે છે, અને એ કે મારા વાઈફ એટલા રાજી થઈ ગયા. અને પછી કે મારી વાઈફ એક જ વાક્ય બોલ્યા કે મને સ્વામીનું વાક્ય યાદ આવે છે કે જે સ્વામીજી કહેતા કે ચિંતા ના કરતા તારો બાપ હજી ધરતી પર છે, કે એ વાક્ય મને યાદ આવે છે. પણ મારો કહેવાનો મતલબ કે આવા તો બહુ બધા પ્રસંગો છે, આપણે તો ખાલી 5-7 પ્રસંગોની સ્મૃતિ કરી, પણ એક વસ્તુનો તો અનુભવ થાય કે આપણે બધા નિમિત્ત છે, આપણે બધા નિમિત્ત છે. એ જ બધું કરે છે, બધું જ પ્લાન, બધું એક એક સેકન્ડનું પ્લાન. અને છતાં બી દર્શન શું કરાવે છે? મને કાંઈ નથી ખબર, મેં કાંઈ નથી કર્યું, સંકલ્પો તો આ પૂરા કરે, ઓલો પૂરો કરે, મને નથી ખબર. પાછા અલિપ્ત ના અલિપ્ત, રાઈટ, એ એનું સુપ્રીમ દાસત્વ. ક્રેડિટ કાંઈ લેવાનું નહીં, ક્રેડિટ બીજાને આપી દેવાનું. પણ ભાઈ આપણે બી કહીએ કે હવે એવો જમાનો ગયો, બધાને ખબર છે તમે જ છો જે છો, રાઈટ. હવે તમે અમને ગમે એટલા ભેરવશો ને, હવે અમે ભેરવવાના નથી, રાઈટ. પણ એવું અંતરથી મનાયેલું રહે હરેક સેકન્ડે કે આપણે કેવળ નિમિત્ત છે, એ જ સર્વોપરી કરતા હરતા છે, એણે બધું નક્કી કરેલું છે, એને આપણી બધી જ જવાબદારી લીધી છે, બધી ઇતિથી અત્યારે એન્ડ સુધી બધું જ, આ લોકની ને પરલોકની બધું જ એણે આપણી જવાબદારી લીધેલી છે. એવું એક નિરંતર એવું મનાયેલું રહે એવું આપણે પ્રભુ સ્વામી પાસે માંગવું છે. અને હે ગુરુહરિ, આપનો જેવો સ્વામીજી સાથેનો, ભક્તો સાથેનો, ભગવદીઓ સાથેનો નિરપેક્ષ ભાવ છે, કિંચિત અપેક્ષા નથી રાખી. એક છેલ્લો પ્રસંગ યાદ આવે છે. સ્વામીજી, એક સાધુ સ્વામીજી પાસે આવે છે, ત્યારે પ્રબોધ સ્વામીજી સ્વામીજીની સેવામાં હોય છે. આ પ્રસંગ પ્રાર્થના સ્વરૂપે રજૂ કરું છું. અને એ સાધુને બહુ મૂંઝવણ હોય છે. બહુ ઉમંગ હતો પહેલાં સાધુ થવાનો, અને પછી સાધુને કપડાં પહેર્યા પછી બહુ ઉમંગ હતો, પછી બહુ મૂંઝવણ ચાલુ થઈ. એટલે એણે સ્વામીજીને ખુલ્લા દિલે પ્રાર્થના કરી કે સ્વામીજી, મને એવું હતું કે હું સાધુના કપડામાં ખૂબ સરસ સેવા કરીશ, પણ હવે કપડાં પહેર્યા પછી ખબર પડે છે કે મારું કામ નથી, કે જુવાની નહીં નીકળે આ સાધુના કપડામાં. તો સ્વામી મને તમે રજા આપો, મારે ઘરે જવું છે, મારે આ કપડામાં મારાથી રહેવાશે નહીં, મને બહુ મૂંઝવણ થાય છે. અને ત્યારે સ્વામીજી પરાવાણીનું એક વાક્ય બોલ્યા. સ્વામી કે સાંભળ. પ્રબોધ સ્વામી સ્વામીજીની સેવામાં હતા, અને ત્યારે સ્વામીજીએ કીધું, સ્વામી કે સાંભળ, આ પ્રબોધના તું ખાલી 2 વસ્તુ કરજે, કે એક તો પડ્યો રહેજે અને આ પ્રબોધ સ્વામી તરફ નજર રાખજે, અને પછી સ્વામીએ કીધું હું તને પ્રબોધ જેવો મહાનિષ્કામી બનાવી દઈશ. અને પછી સ્વામીજીએ એ મહાનિષ્કામીનું ડેફિનેશન આપતા વાત કરી. સ્વામી કે મહાનિષ્કામી એટલે શું? જેને ધરતી પર કોઈની પાસે કિંચિત અપેક્ષા ના હોય ને, એ મહાનિષ્કામી કહેવાય. તો મને એક જ વિચાર આવતો હતો કે એ આશીર્વાદ એ ખાલી સાધુ પૂરતા સીમિત નહોતા, એ આપણા આખા હરિપ્રબોધમ માટેના એ આશીર્વાદ છે. હરિપ્રસાદ સ્વામીજી આખા હરિપ્રબોધમ સમાજને પ્રબોધ સ્વામીની ભેટ આપીને એ આશીર્વાદ આપ્યા છે કે હું તમને બધાને પ્રબોધ સ્વામી જેવા મહાનિષ્કામી બનાવવાનો છું, કે જેના જીવનમાં પ્રબોધ સ્વામી સિવાય કાંઈ નહીં હોય ને, યત કિંચિત નહીં હોય ને, એવા આપણને બનાવવાનો સંકલ્પ, આખા હરિપ્રબોધમ સમાજને બનાવવાનો સંકલ્પ સ્વામીજીએ કર્યો છે. તો એમાં આપણે વિશ્વાસ મૂકવો જ પડે. તો સ્વામીજીને પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે અમને તમારા જેવા મહાનિષ્કામી બનાવવાના જ છો, જેવા તમને આ જગતમાં કિંચિત કોઈની પાસે અપેક્ષા નથી, એવા અમને સૌને આપ બનાવવાના છો. ફક્ત અમે એમાં જાગ્રત રહી શકીએ, અને જેમ તમે એ સાધુને કીધું કે તું પ્રબોધ સ્વામી તરફ નજર રાખજે, એમ એક નજર કેવળ ગુરુહરિ અમે તમારી તરફ રાખી શકીએ, એવા બળ બુદ્ધિને શક્તિ અમ સૌને પ્રદાન કરો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.